Let's travel once again, the most reliable for all your travel plan. Contact City Link Tours and Travels, marketed by GC Business. હેલો એવરીવન, વેલકમ ટુ જીસી બિઝનેસ ચેનલ. આજે ઘણા દિવસ પછી લાઈવ આવ્યા છે અને એક બેસ્ટ ટોપિક, એક ઘણો સારો ટોપિક લઈને આવ્યા છે આપ લોકો લીધે. અને જે જીસીના મેમ્બર છે, ઓલરેડી પરમનન્ટ મેમ્બર છે, ફાતિમાબેન પાલનપુરવાલા ફ્રોમ સિકંદરાબાદ, એ પોતે આવી અને આજે એમ એક્સપ્લેન કરશે કે જીસીને જોઈન કરવાથી એમને ટોટલ બેનિફિટ શું થયા છે અને જીસીના અંદર આગળ જે જોઈન થશે એ લોકો માટે બેનિફિટ શું છે. એટલે ટોટલ એક્સપ્લેનેશન આપશે ફાતિમાબેન પાલનપુરવાલા. અને આજે આપણે બધા જ જોઈ શકીએ કે જેમ એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, જે જીસીના પોસ્ટ મેસેજ, જે રૂલ્સ બનાવ્યા છે, મેં એ બધું જ ચીજ ફાતિમાબેનને કઈ રીતે બેનિફિટ થયું છે. અને મેં ટ્રાય કરીશ કે આજે ફર્સ્ટ જે પરમનન્ટ મેમ્બર છે ફાતિમાબેન પાલનપુરવાલા, એ એના જેમ હર એક જણા આગળ બતાવતા રહે કે શું બેનિફિટ્સ થયું છે. જી ફાતિમાબેન, જીન 53, હાય, કેમ છો? જી, આજે ઘણા ટાઈમ પછી લાઈવ આવ્યા છે આપ. ઓલરેડી 3-4 યસ, વાર તો લાઈવ આવી ગયા છે. અને રાઈટ. જે આપ લોકો કહેતા હતા કે આપણે જીસી નું ટોટલી બતાવે કે આપણે શું કામ કર્યા છે, તો આપણે આજે ફર્સ્ટ સ્ટેપ એક લીધો છે. આપના ફર્સ્ટ આપ જ છો જે ચાલુ કરશો, કેમ કે આપને કોડ બી આવી ગયો છે, પરમનન્ટ કોડ 001. યસ, એના પછી મેં યસ. ટ્રાય કરી કે બધા જ પરમનન્ટ મેમ્બર જે જીસી ના છે એ લોકો આવીને બતાવે. તો ફાતિમાબેન, આપથી મેં પૂછવા માંગુ છું કે આપને જીસી ના અંદર જોઈન કરવાને કેટલા મહિના થયા? મને 7 to 8 months થયા જીસી ને જોઈન કરવાને. ઓકે, એક્ઝેક્ટ ડેટ તો મને બી યાદ નથી, બટ ઓકે, હા, ઇટ્સ ઓવર 6 months નાઉ. ઓકે. 6 મહિના ઉપર થઈ ગયા કે મેં જીસીસી જોડાયેલી છું. હવે ફર્સ્ટલી આપ જે જોઈન થયા છે, તો આપની જે જીસી ના અંદર જર્ની રહી 6 months અબાઉ, એ આપ રાઈટ. કહેશો કે શું હતી, કેવી રીતે આપે સ્ટાર્ટ લીધો, આપને કેવી રીતે મારા ઉપર ટ્રસ્ટ આવ્યો, જે બી એક્સ વાય ઝેડ, યસ. ને આપને ફાયદો શું થયો, બેનિફિટ શું થયો? યસ, યસ, ડેફિનેટલી. જ્યારે મેં જીસી જોઈન કરું હતું, મને આપના ગ્રુપની લિંક બી કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળી હતી એ બી મને ફ્રેન્કલી સ્પીકિંગ યાદ નથી. જોઈન કરી દીધું હતું. જોઈન કર્યા પછી મને એમ ખબર પડી કે આપ મેન્યુફેક્ચરર્સને ઓપોર્ચ્યુનિટી આપો છો, જે હોમ બિઝનેસ કરી રહ્યા છે એ લોકોને ગ્રો કરવાની એક ઓપોર્ચ્યુનિટી આપો છો. તો બસ મેં એ જ માઇન્ડસેટથી જોઈન કરેલું, કેમ કે મારું પર્સનલ વિડેડ આઇટમ્સનું અલ્જના ક્રિએશન્સના નામથી મેં બિઝનેસ ચલાવું છું 7. તો એને હજી ગ્રો કરવા વાસ્તે એ માઇન્ડસેટ લઈને મેં આપણો ગ્રુપ જોઈન કર્યો. ગ્રુપ જોઈન કર્યા પછી ઘણા બધા ચેન્જીસ આવ્યા એન્ડ આપણા બારામાં હજી ખબર પડી. અને નોટ ઓનલી મેં મારું બિઝનેસ ગ્રો નથી થયું, એના સાથે મને એના અલાવા બીજા બિઝનેસીસ કેવી પાલા છે, કેમ કે એના સાથે બીજા ઘણા બધા મેન્યુફેક્ચરર્સ જોડાયેલા છે, બીજા બિઝનેસનું ટાઈઅપ થયેલું છે. તો એ બધા બિઝનેસની જાણકારી મળી મને ફ્રી ઓફ કોસ્ટ, જે મને શાયદ કોઈ ના આપે. આજના જમાનામાં તો કોઈ ના આપે જેટલી નોલેજ મને અહીંયા પછી મળી છે જીસી ના અંદર. અને સૌથી મેઇન વસ્તુ તો કોન્ટેક્ટ મળ્યા છે, કોન્ટેક્ટ ગ્રો થયા છે. જેટલા કોન્ટેક્ટ ગ્રો થયા છે એ મને ઘણો ટાઈમ મારા કરિયરના અંદર ઘણો ટાઈમ લાગો મને એટલા કોન્ટેક્ટ ગ્રો કરવાને. જેટલા તમે જીસી જોઈન કરો છો તમારી એક સાથે એટલા બધા કોન્ટેક્ટ મળી જાય છે, which you can never dream of. So this is the biggest benefit. અને તમારે જેમ જેમ મેં ઓળખતી ગઈ, તમારા સાથે મારું ઇન્ટરરિએક્શન થતું ગયું, આપની મીટિંગ્સ થતી ગઈ, તો એનાથી યસ મને તમારા પર એક ફેથ બેસી ગયો, એક ટ્રસ્ટ બેસી ગયો કે તમે જે બી કરો છો એ ઉમદીના ભલાઈના વાસ્તે કરો છો, અપલિફ્ટમેન્ટના બારામાં કરો છો, દાઉદી બોરા કમ્યુનિટીના અપલિફ્ટમેન્ટના વાસ્તે તમે કરી રહ્યા છો. સ્પેશિયલી જે હોમ બિઝનેસ ચલાવી રહ્યા છે અને જેને કંઈ પણ નથી આવડતું. ઘણા જીસી ના અંદર એવા છે જેને કોઈ બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી આવડતું. તો તમે એક હાથ પકડીને હેલ્ડિંગ કરીને તમે એમને શીખવાડી રહ્યા છો.
ને આજે એ લોકો બી એવા સ્ટેજ પર પહોંચી ગયા છે કે એ લોકો પ્રાઉડલી ફીલ કરે છે કે હા અમે જીસી ના મેમ્બર છે, પ્રાઉડલી એ લોકો કહે છે. તો એવી રીતે મારું ખાલી બિઝનેસ બી ગ્રો થાય છે, મારે કોન્ફિડન્સ મળે છે, બોલવાનું કોન્ફિડન્સ મળે છે, એકબીજાના સાથે ઇન્ટરેક્શન થાય છે, ભલે મળા નથી ફિઝિકલી મળા નથી, બટ આજે ઓનલાઈન જે ઝરિયો બની ગયો છે આફ્ટર કોવિડ, જે ઝૂમ મીટિંગ્સ થાય છે અને બધું જ આખી દુનિયા ઓનલાઈન થઈ ગઈ છે, તો એ ઓનલાઈન ના જરિયાથી બી એક બોન્ડિંગ એવું થઈ ગયું છે જીસી મેમ્બર્સના સાથે કે એમ જ લાગે છે કે આપણે બધા એક ફેમિલી છે, વી આર ઓલ લાઈક અ ફેમિલી. એમ બધાને એવી રીતે अच्छी રીતે से अच्छा तरीके से આપણે એકબીજાને ઓળખતા થઈ ગયા છે. એક ટ્રસ્ટ બધાના વચ્ચે એક ટ્રસ્ટ આવી ગયો છે, રિલેશનશિપ આવી ગયો છે, જે જીસી નો મેઇન કોન્સેપ્ટ છે આપનો કે ટ્રસ્ટ એન્ડ રિલેશનશિપ, એ यहाँ એકદમ બિલકુલ ફિટ થાય છે કે હા આ ટ્રસ્ટ એન્ડ રિલેશનશિપના ઉપર જ દુનિયા કાયમ છે ને એના ઉપર જ આપણે કામ કરી શકીએ છીએ, એના વગર આપણે કામ નથી કરી શકતા. યસ, મારો બિઝનેસ બી ગ્રો થયું, મને કોન્ટેક્ટ્સ મળ્યા, મને બીજા બિઝનેસની આઈડિયાઝ મળી, બીજી રીતે મેં કેવી રીતે ગ્રો કરી શકું છું, બીજા બિઝનેસ કેવી રીતે ચલાવી શકું છું, એ સગળી મને આઈડિયા મળી જે મેં સોચ્યું નહોતું કે મેં જીસી બિઝનેસ જોઈન કરીશ તો મને એટલો બધો ફાયદો થવાનો છે. સો મચ બેનિફિટ આવી ગયો છે. આપ એ अपने આગળ વાત કરશું, બટ હમણાં આ જે 6 મહિનાના અંદર જે ડે 1 છે, આપના દિમાગમાં શું આવતું ગયું અને આપ ગ્રો ના ઉપર કેવી રીતે આગળ વધ્યા? હવે આગળ હેલો, અવાજ આવી રહ્યો છે? હાજી આવી ગયું છે, રાઈટ. એટલે આપને જે સ્ટાર્ટિંગ છે, આપની જે જર્ની થઈ, હમણાં એ શોર્ટમાં કહું કે આપનું બિઝનેસ જે છે, આપ કા રહો છો, સિકંદરાબાદ થી છો, ને આપને મેં કેવા વેજ બતાયા બિઝનેસ ગ્રો કરવાના, એ થોડું ડિસ્ક્રાઇબ કરો અને પછી આપને એમ વાત કરશું કે મેં એઝ અ ન્યૂ પર્સન મને જીસી બિઝનેસ ગ્રુપ જોઈન કરવું છે, સો મને આપ કેવી રીતે એ ગ્રુપના અંદર મને એન્ટ્રી આપશો? મેં આપને ક્વેશ્ચન પૂછી, જેમ હર કોઈના બી દિમાગમાં આવતા હોય છે જનરલી, તો એ મેં આપને પૂછીશ તો આપ એના રિપ્લાય આપજો. જેમ કે મેં કીધેલું છે કે અગર કોઈને જીસી બિઝનેસ ગ્રુપ જોઈન કરવું હોય તો આપ એ લોકોને કન્વર્ઝેશનમાં કેવી રીતે એમને સમજાવશો, રાઈટ? તો જ્યારે મેં જીસી બિઝનેસ જોઈન કર્યો એઝ અ મેન્યુફેક્ચરિંગ, મેં મારું આખું ડેટાબેઝ જે અઝીઝભાઈ એવરી ટાઈમ કલેક્ટ કરે છે, જે બી ન્યૂ જોઈનીઝ હોય છે કે તમે કઈ બાજુ સિકંદરાબાદથી છું અને મારું બીજનું બિઝનેસ છે અને સિકંદરાબાદમાં તિરમલગીરીના એરિયામાં રહું છું. તો અઝીઝભાઈ જ્યારે મારે ફર્સ્ટ ટાઈમ મારી આઇટમ્સના પિક્સ મંગાવવા જ્યારે અને મારી આઇટમ્સ જોઈ તો ઇટ વોઝ ક્વાઇટ સરપ્રાઈઝ કે એવી બધી બી વસ્તુ બને છે. તો અઝીઝભાઈ કીધું કે આપ એક ઝૂમ મીટિંગ લો, જેટલા બી જીસી મેમ્બર્સ છે આ બાજુ એમના સાથે એક ઝૂમ મીટિંગ કન્ડક્ટ કરો અને આપની પ્રોડક્ટની નોલેજ આપો કે આપ શું બનાવી રહ્યા છો, કેવી રીતે બનાવી રહ્યા છો અને કયું મટીરિયલ યુઝ કરી રહ્યા છો. તો એમનો ગાઈડન્સ લઈને મેં ઝૂમ મીટિંગ કન્ડક્ટ કરી. દેટ વોઝ માય ફર્સ્ટ ઝૂમ મીટિંગ. મેં કહીશ કે અઝીઝભાઈના એન્કરેજમેન્ટના ઉપર મેં કરીએ ઝૂમ મીટિંગ અને એનો ઘણો ફાઇન રિસ્પોન્સ આવ્યો, મને ઘણો ફાઇન રિસ્પોન્સ મળ્યો, કેમ કે આ જે વસ્તુ હતી એ બધાના વાસ્તે યુનિક હતી. યુઝ્યુઅલી આ માર્કેટમાં જોવાતી નથી. આજે મારી બ્યુટી આઇટમ્સ છે, પીપલ ડોન્ટ ગેટ ટુ સી. હા, એવું નથી કે કમ્પ્લીટલી નથી જોવાતી, જોવાય છે, પણ જે રીતે એને મેં બનાવું છું અને એના અંદર જે આઈડિયાઝ મેં લગાવેલા છે તો લોકો એ સોચી બી નથી શકતા કે આ વસ્તુ બી બની શકે છે, એનાથી આ વસ્તુ બી બની શકે છે, એટલું ઇમેજિન નથી કરી શકતા. એક મોટી સી, એક પર્લ સી, તમે એટલું બધું વેરિએશન એના બનાવી શકો છો. તો જ્યારે મેં ઝૂમ મીટિંગ લીધી તો એવરીવન વોઝ ક્વાઇટ સરપ્રાઇઝ એન્ડ બધાને નોલેજ આપવું કે મેં કેવી રીતે કયા મટીરિયલ યુઝ કરું છું, એમાં કેટલી મહેનતનું કામ છે એના અંદર, અને બધું મારા પ્રોડક્ટ્સ બતાવવા વન બાય વન જેટલા મારા પાસે અવેલેબલ હતા એ બધા પ્રોડક્ટ્સ બતાવવા. તો લોકોને એ વસ્તુ સમજમાં આવી, લોકોએ જોઈ આપના આંખો સે વસ્તુ. તો જ્યારે લોકો એ વસ્તુને જોઈ છે તો એનું એક ઇમ્પેક્ટ અલગ પડે છે. અને અગર એ લોકોને સામે જઈને જે રીસેલર્સ હોય છે એ લોકોને અગર જઈને સેલ કરવી છે થર્ડ પર્સન, તો એને કેમ સમજાવશે? ત્યારે એને જ કઈ નોલેજ નહીં હોય આ પ્રોડક્ટના બારામાં, એ થર્ડ પર્સનને શું નોલેજ આપી શકશે? તો પહેલા એ લોકોને
ફૂલ પ્રોડક્ટ નોલેજ લેવી ઘણી જરૂરી છે. તો જે મેં પ્રોડક્ટ નોલેજ આપી મારા પ્રોડક્ટના બારામાં, તો એ લોકોને એનાથી વધારે નોલેજ આવી, એ લોકો પછી થર્ડ પર્સનને જઈને સમજાવી શકા કે ભાઈ અમે પોસ્ટ કરી રહીશું તો શું પોસ્ટ કરી રહીશું, એ તમે કેવી રીતે કામ લગાવી શકો છો, કેવી રીતે તમારે કામ આવી શકે છે. બીકોઝ સોરી, today in today's world people લોકો ખાલી પ્રોડક્ટનો પિક જોઈને, પિક્ચર જોઈને બાય નથી કરી શકતા. જ્યાં સુધી આપણે એમને સમજાવતા નથી કે આ વસ્તુ તમારે શું કામ લાગી શકશે, જ્યાં સુધી એ વસ્તુ એ ઓપોઝિટ પર્સનના માઇન્ડમાં નહીં ઉતરે, આપણે એમને કન્વિન્સ નહીં કરીએ, ત્યાં સુધી ઓપોઝિટ પર્સન બાય નહીં કરે. સો ધીસ પાર્ટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ કે પહેલા એ વસ્તુ આપણે સમજીએ અને પછી બીજાને સમજાવીએ. સો એનાથી ઘણો ફરક પડો. મને રીસેલર્સ ઘણા મળ્યા એન્ડ યસ, એના પહેલા મેં રીસેલર્સ બી વધારે મારા અંદર નહોતા. મેં ખાલી કસ્ટમર્સ વધારે ડાયરેક્ટ જે કસ્ટમર્સ આવે ને એના સાથે વધારે ડીલ કરી. બટ અઝીઝભાઈ ટોલ્ડ મી કે નો, તમે આખું એક ગ્રુપ બનાવો તમારું જીસીના અંદર. તો આઈ સ્ટાર્ટેડ દેટ ગ્રુપ ઓલ્સો. રીસેલર્સ બનાવવા, મારા જીસીના જે રીસેલર્સ છે મેં એમને સ્પેશિયલ બેનિફિટ્સ આપું છું. સો અગર આપ જીસીમાં જોઈન થશો તો આપણે બી એ જીસીના એઝ અ જીસી રીસેલર will get special benefits from Arjuna Creations also. તો એ સ્પેશિયલ બેનિફિટ આપવા પછી મને ઘણો ફાઇન રિસ્પોન્સ આવ્યો અને અલ્હમ્દુલિલ્લાહ ઘણા ફાઇન ઓર્ડર્સ બી મને આવતા. સો ધીસ ઇઝ ધ પાર્ટ ધેટ અઝીઝભાઈ શોડ મી એન્ડ એના ઉપર ચાલવાથી મને ઘણો ફાયદો થયો છે. આઈ હેવ બેનિફિટેડ અ લોટ. એટલે ઇન શોર્ટ આપે ઝૂમ મીટિંગ લીધી મારા કહેવાના ઉપર, તો આપને એક ગ્રુપ બનો વોટ્સઅપ, એના અંદર લોકો જોઈન બી થયા, પ્રોડક્ટની નોલેજ બી આપી, આપે લર્નિંગ એક સમજાવ્યું બી એ લોકોને, એના અંદર સમજીને લોકો જોઈન થયા, એ લોકો રીસેલર્સ બી બન્યા, પ્રોડક્ટ બી સેલ થયા. એના પહેલા આપને ઓર્ડર્સ નહોતા, બરાબર? પછી ઝૂમ પછી આપને ઓર્ડર્સ પિકઅપ થઈ ગયા, રાઈટ? એવું નથી કે ઓર્ડર્સ નહોતા, ઓર્ડર્સ તો હતા, બટ યસ એની ફ્રીક્વન્સી હવે ઇન્ક્રીઝ થઈ ગઈ છે. ધ ફ્રીક્વન્સી હેઝ ઇન્ક્રીઝ. એમ છે. ઓકે. એ ઓર્ડર્સ એટલે ઓર્ડર્સ હતા, પણ શું હતું કે કોવિડ નો ટાઈમ. હા, કોવિડ બી યસ, કોવિડ નો ટાઈમ દેર વોઝ 1 ફૂલ યર જે ઓર્ડર્સ નહોતા. એ તો બધાના વાસ્તે ઇટ વોઝ અ સેટબેક. એ તો બધા જ સફર થયા છે. જે કોવિડ નો ટાઈમ હતો એમાં તો બધા જ સફર થયા છે. એનું તો કોઈ હવે આપણે એક્સપ્લેનેશન આપી જ નથી શકતા. Right. એમ છે. તો એ હિસાબ से આપણે ઝૂમ મીટિંગ રાખી અને એ ટાઈમ પછી આપણે ઓર્ડર જનરેટ થયા અને અલહમદુલિલ્લાહ હમણાં ચાલુ છે, રાઈટ? યસ એક્ઝેક્ટલી ચાલુ છે. હમણાં ઓર્ડર્સ ચાલુ છે. એટલે આપણે ઝૂમ પર આપ શું સમજા કે લાઈવ એક્ઝિબિશન કરી નાખો આપને? લાઈવ એક્ઝિબિશન કરી કાઢું અને પ્લસ પછી મેં આપના સાથે લાઈવ આવી ઇન્સ્ટાગ્રામ ના ઉપર જ્યારે આપણે લાઈવ સેશન્સ બધા સ્ટાર્ટ કર્યા તો લાઈવ આવી એ લાઈવ રેકોર્ડિંગ આપણે યુટ્યુબ ના ઉપર અપલોડ કરું. તો મને યુટ્યુબ મને વાસી લોકો જોઈને મને ફોન કરવા લાગ્યા કે બેન આપનો યુટ્યુબ નો સેશન જોયેલો છે, આપના પ્રોડક્ટ્સ મને ઘણા ગમે. કેમ કે યુટ્યુબ નો સેશન બી એવી રીતે જ હતો, ઓલમોસ્ટ એક ઝૂમ મીટિંગ ના જેમ જ હતો, જેમાં મેં મારા પ્રોડક્ટ્સ બતાવવા, મેં પૂરી મારું પ્રોડક્ટ નોલેજ આપું બધાને. તો એ લાઈવ સેશન થી બી મને ઘણું બેનિફિટ થયું. એ લાઈવ સેશન થી બી મને ઓર્ડર્સ આવેલા છે. ઓકે. એ લાઈવ સેશન થી તો ઓર્ડર્સ આયા, લાઈવ સેશન તો આપણે એ આગળ વાત કરશું કે ટાઈમ સેવિંગ શું છે ને ટોટલ મેં આપसे પૂછીશ. બટ આપને એ ઝૂમ પછી આપે ગ્રુપ બનાવ્યો, બીજું આપનું ઓલરેડી ઇન્સ્ટાગ્રામ પર હતા, રાઈટ? આપને સોશિયલ પ્લેટફોર્મ પર કોન્ટેક્ટ વધા, કેવી રીતે વધા જીસી ના અંદરથી? જીસી ના અંદર से જીસી વોટ્સએપ ગ્રુપ્સ પ્રોવાઈડ કરે છે આપને. સો એ વોટ્સએપ જે જીસી મેમ્બર્સ છે બધા અને જે વોટ્સએપ ગ્રુપ્સ છે એના અંદરથી મારા કોન્ટેક્ટ્સ વધે. અને ટેલિગ્રામ ગ્રુપ છે, પ્લસ જીસી ના વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ એન્ડ ફેસબુક ગ્રુપ છે. અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ના ઉપર છે. સો ઓલ ધીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ મારા કોન્ટેક્ટ્સ વધ્યા છે. બધી બાજુથી લોકો મને ઓળખવા લાગ્યા છે. That is how we grow. અને આખી એક ટેકનિક હોય છે જે અઝીઝ, that is when you come into GC એ તમારે શીખવવામાં આવશે કે તમે કેવી રીતે કોન્ટેક્ટ્સ ગ્રો કરી શકો છો with the help of these products, with the help of these all the groups that you are into.
રાઈટ અઝીઝભાઈ? આપણે હમણાં તો રિવીલ નથી કરી શકતા. એ તો જીસી ના અંદર આવવા પછી આપણે બધા બધું તમારે અચ્છા શીખવવા માંગે છે. રાઈટ. અને અગર જે રાતની શીખાવેલું હતું એના પર આપણે ચાલી એવી રીતે મારા કોન્ટેક્ટ ગ્રો થયા છે. The way that we grow રાતની that. જે મીટિંગ્સ થાય છે એના અંદર કઈ બેનિફિટ મિલે છે આપને કે એ શું હોય છે મીટિંગ? રાતની મીટિંગ્સમાં બી ઘણું બેનિફિટ છે. લોકોને લાગતું હશે કે ભાઈ રાતનો ટાઈમ શું કામ રાખેલો છે આપીએ, બટ એક રાતનો ટાઈમ હોય છે જ્યાં બીકોઝ વી આર ઓલ હાઉસવાઇફ્સ એન્ડ પ્લસ વર્કિંગ, રાઈટ? હાઉસવાઇફ છે, વર્કિંગ છે, અને પ્લસ નાના બચ્ચાઓ બી છે. સો ઇટ્સ લાઈક આફ્ટર 10 o'clock we are completely free of everything. આપણા માઇન્ડમાં કહેતી નથી હોતું, સો આપણે મીટિંગ અટેન્ડ કરી શકીએ. જે 10 o'clock જે ડિસ્કશન્સ થાય છે that is everything about GC business. જે GC ના અંદર નવા બિઝનેસ આવી રહ્યા છે એનું ફૂલ ડિસ્કશન થાય છે. એ બિઝનેસને કેવી રીતે ચલાવવું છે, કેમ ચલાવીશું, એનું ફૂલ ડિસ્કશન થાય છે. અગર તમારે કોઈ નવા બિઝનેસની નોલેજ જોઈતી હોય તમારે કમ્પલસરી, ઇટ્સ નોટ અ કમ્પલસરી તો નથી, પણ તમે અટેન્ડ કરશો 10 o'clock ની મીટિંગ તો એનો ફાયદો તમારે જ થશે, બીજા કોઈને નથી થવાનો. આપને શું ફાયદો થયો? મેં તો કન્ટિન્યુઅસ મીટિંગ અટેન્ડ કરી રહી છું ભાઈ, અને એનો કોઈ શું જે ફાયદો થયો છે તમે ગણાવી જ નથી શકતી. કેમ કે મને એટલું નોલેજ મળ્યું છે, એટલી મને ખબર પડી છે જે મને આજ સુધી ખબર નથી. જેટલા કેવા બિઝનેસ કેવી રીતે થાય છે અને એ બિઝનેસમાં શું હોય છે, જેટલું મને નોલેજ મળ્યું છે એ મેં અહીંયા બી નથી કહી શકતી. આઈ કેન નોટ ટેલ ઇટ. ઘણો તો આપને ઘરે બેઠા બેઠી નોલેજ કે શું કરવું પડવું આપને? મને તો કઈ કરવું જ નથી પડતું, બસ મને તો મારા ઘર બેઠા મને નોલેજ મળી રહી છે. બીકોઝ આ કોવિડે એક ડિસ્ગાઇઝ આપણે ઘણું ઝૂમ મીટિંગ એક બેનિફિટ થઈ ગયો છે આપણા વાસ્તે. ભલે ઝૂમ મીટિંગ હોય, જે બી હોય ઓનલાઈન હોય, બટ કોઈ કા બી બેસવું હોય, કોઈ ઇન્ડિયાના કોઈ બી કોર્નરમાં બેસવું હોય, બધા આપણે 10 વાગે અમે લોકો ભેગા થઈ જઈએ છીએ. વી ઓલ જોઈન ધ ઝૂમ મીટિંગ, અને જેને જે બિઝનેસની નોલેજ આપવાની હોય છે એ બિઝનેસની નોલેજ અમારે આપી છે. whichever part of India we are, or in whichever part of the world we are, मैं भी कही सकूँ છું. ફ્યુચરમાં GC will go outside also, so that will also become possible. એ બી પોસિબલ થઈ જશે. We are going to reach each and every part of the world also. બીજા હજી બેનિફિટ શું થયા છે? આપ અલજના ક્રિએશન આપનું બીટેડ આઇટમ સાથે બીજી કેવા બિઝનેસીસ કરો છો? આપે સોચેલું કે મેં બિઝનેસ કરી શકીશ ક્યારે બી? ના, એના અલજના ક્રિએશન્સના સાથે સાથે બીજા મેં તકનીકની આઇટમ્સના બિઝનેસ કરું છું, રિડાસમાં કરું છું. ડ્રેસ કોડ રિડાસ છે, હમણાં બુટીક રિડાસ બી છે, પછી બોકોડ છે, બોકોડા નક્કર છે, અને બીજી ઘણી બધી રીસેલિંગની આઇટમ્સ છે જે મેં કરી રહી છું. જેટલું મારાથી થાય છે, બીકોઝ એઝ સચ એઝ અ મેન્યુફેક્ચરર આઈ ડોન્ટ ગેટ મચ ટાઈમ, બટ આઉટલેટ્સ બધી સ્પોર્ટ્સ વેરા છે, ટોપી છે, જે જીસીના મેઇન પ્રોજેક્ટ્સ છે. એટલે એકલા બધા બિઝનેસ કરી શકો છો આપ? જી એકલા બધા બિઝનેસ કરી રહ્યા છે આપ ઘરેથી? જી, મેં એટલા બધા બિઝનેસ કરી રહી છું. કેવી રીતે પોસિબલ છે આ? ઓનલાઈનમાં બધું પોસિબલ છે ભાઈ. ઓનલાઈન એવરીથિંગ ઇઝ પોસિબલ. આપણે ખાલી થોડો ટાઈમ નીકાળીને પોસ્ટિંગ કરવું પડે છે, અને એ પોસ્ટિંગ બી વધારે ટાઈમ નથી લેતું. આપણે અગર એક શેડ્યુલ બનાવી દઈએ, આપણો ટાઈમ મેનેજ કરી દઈએ કે ના ભાઈ મને આ એટલા ટાઈમમાં મને આ વસ્તુ કરવાની છે, તો એ ડેફિનેટલી થઈ જશે. એ તમારો માઇન્ડસેટ તમારે એવો કરવો પડે. જીસી પહેલા આપ એકલા બધા બિઝનેસ કરતા હતા કે જીસી પછી એકલા બધા બિઝનેસ ચાલુ કર્યા? ના, જીસી પછી મેં એટલા બધા બિઝનેસ સ્ટાર્ટ કર્યા, કેમ કે એના પછી જ મને એટલા બધા મેન્યુફેક્ચરર્સ મળ્યા, ડાયરેક્ટ કોન્ટેક્ટ મળ્યા. હા, એના પહેલા હવે થોડી ઘણી આઈડિયા હતી ને મે બી રિસર્ચ કરવું નહોતું, કેમ કે આઈ વોઝ બિઝી વિથ માય ઓન વર્ક. મારા મેન્યુફેક્ચરિંગમાં જ બિઝી હતી, મેં એટલું કંઈ રિસર્ચ કરવું બી નહોતું. ને થોડું ઘણું જે હતું દેટ વોઝ નોટ ડાયરેક્ટ વિથ ધ મેન્યુફેક્ચરર્સ, ઇનડાયરેક્ટ વેન્ડર્સ ને બધા હતા. બટ જીસી નો મેઇન શું છે કે એક કસ્ટમરને અને એક મેન્યુફેક્ચરરને ડાયરેક્ટ સાથે મળાવી, તાકી જે મિડલમેનનું જે પ્રોફિટ હોય એ નીકળી જાય અને આપણે કસ્ટમરને બેસ્ટ રેટમાં પ્રોડક્ટ અવેલેબલ કરાવે. અને જીસી નું બીજું શું બેનિફિટ છે કે અગર મને હવે ફ્યુચર આજે મને કઈ વસ્તુ જોઈએ છે તો મને આમ તેમ પૂછવા નથી જવું પડતું. મને બસ એક ગ્રુપમાં મને ઇન્ક્વાયરી નાખી દેવી પડે છે કે આ કોના પાસે અવેલેબલ છે.
તો મને એના જવાબ ઇન્સ્ટન્ટ રિપ્લાઈઝ મને આવી જાય છે એન્ડ વિથ ધ બેસ્ટ રેટ મને મળી જાય છે. સો આઈ ડોન્ટ હેવ ટુ, મને એક ટેન્શન નથી, મને એક વરી નથી કે ભાઈ મને આ વસ્તુ મને જોઈશે તો મેં કોના પાસે જઈશ, મેં ખુદને પૂછીશ, શું કરીશ. જીસી ઇઝ ધેર. આઈ નો જીસી વિલ ગિવ મી, જીસી will give me the product. કયો ટાઈપની બી પ્રોડક્ટ શું કામ ના. ઓકે. અને બાઇંગ અને સેલિંગ ની કઈ પોલિસી છે, એક સારી પોલિસી જીસી ના અંદર? યસ ડેફિનેટલી બાઇંગ અને સેલિંગની પોલિસી તો છે જ. બાઇંગ બીકોઝ જીસી જે આપણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તો જીસી ના સેલર્સ બધા એક જ રેટના ઉપર સેલ કરે છે અને જે બાઇંગ આપણે બાય કરીએ છીએ બેસ્ટ રેટ એનો નીકાલીએ છીએ આપણે કે એ વસ્તુ બેસ્ટ રેટમાં અવેલેબલ કઈ બાજુથી થઈ શકશે with keeping in mind the quality. Quality is the સૌથી મોસ્ટ પ્રાયર ઇમ્પોર્ટન્ટ બેસિક છે કે ક્વોલિટી એની બેસ્ટ હોવી જોઈએ. એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ક્વોલિટી માઇન્ડમાં રાખીને એનો બેસ્ટ રેટ અવેલેબલ કરાવવામાં આવે છે અને પછી માસી આપણે બાય કરીએ છીએ. અને સેલર્સ બી બધા એક જ રેટમાં, જે જીસીનું જે મેન્યુફેક્ચરિંગ છે સેલિંગ બી એક જ રેટમાં સેલ થાય છે. માર્કેટ તોડવામાં નથી આવતું. Everyone gets a same rate. અજીન ફાતિમાબેન, આપને કઈ કેવું છે, બેનિફિટ શું છે આપને અજીન કઈ યાદ આવી રહ્યું હોય તો કહો, અને એના બાદ આપણે સેશન ચાલુ કરશું કે મને એઝ અ ન્યૂ મેમ્બર જીસી બિઝનેસ ના અંદર મને આવવું છે તો શું મને ફોર્માલિટીઝ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરી અને મેં આવી શકું, રાઈટ? બેનિફિટ્સ તો બીજું તો યસ આઈ ફોરગોટ. તમે જે જીસી બિઝનેસ મને પૂછી રહ્યા હતા તો એમાં મેઇન તો મેં ટૂર એન્ડ ટ્રાવેલિઝમનું બી કરવું છે, ટિકિટ બુકિંગનું બી સ્ટાર્ટ કરવું છે, વિચ આઈ નેવર થોટ ઓફ કે મેં કરીશ અને મને એટલા શોર્ટ ટાઈમમાં એનું એટલું નોલેજ મળી જશે. સો ટિકિટ બુકિંગનું બી મેં કરું છું એન્ડ એનું બી મને અચ્છો રિસ્પોન્સ આવી રહ્યો છે. પીપલ આર કોલિંગ અપ કે મેં એડવર્ટાઇઝિંગ એની કરું છું તો પીપલ ગેટ ટુ નો દેટ યસ આઈ ડુ ટિકિટ બુકિંગ ઓલ્સો. સો એનું બી મને અચ્છું રિસ્પોન્સ આવી રહ્યું છે. સો ડે બાય ડે યુ નો એડવાન્ટેજીસ તો ઇન્ક્રીઝ થતા જ જાય છે. એવરી ડે ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ. કંઈ ને કંઈ નવું આવે છે, કંઈ ને કંઈ નવું શીખવા મળે છે. સો દેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. એન ઓરા સોપ્સ છે, યસ આઈ હેવ નોટ સ્ટાર્ટેડ ઇન ધેટ, બટ એનું જે મને નોલેજ મળ્યું છે, જે પ્રોડક્ટ નોલેજ મળ્યું છે એના બારામાં તો મને કંઈ આઈડિયા જ નહોતું. આઈ હેડ નો આઈડિયા અબાઉટ સોપ્સ કે શું હોય છે એના અંદરમાં. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ માર્કેટ સોપ્સ એન્ડ ધ હર્બલ સોપ્સ. એ તમે એનો વિડીયો જોશો યુટ્યુબના ઉપર, જેને નથી ખબર અને જેને આઈડિયા લેવી છે, એન ઓરાનો સોપ્સનો વિડીયો જોશો યુટ્યુબના ઉપર, તમને કમ્પ્લીટ નોલેજ મળી જશે. એટલું નોલેજ પૈસા આજના દિવસમાં આપણે કોઈ નહીં આપી શકે. નો વન વિલ ગિવ ધીસ મચ બરોબર, નોલેજ. રાઈટ. અને જોઈન કરવા સાથે આપ એ સોચેલું કે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપ ઘરેથી કરી શકો છો? કાર્ય એવી આઈટા કોર્સ કરવા પડે છે, શું કરવું પડે છે? ઘણું બધું. પહેલા તો એકલા લાખો રૂપિયા નાખવા પડે છે, પછી આપને કઈ આ થાય છે, બિઝનેસ ચાલુ થાય છે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તો માઇન્ડમાં બી નહોતું, કોઈ ડ્રીમ્સમાં બી નહોતું કે મેં વસ્તુ કરી શકીશ, બટ જીસીએ પોસિબલ કરી દીધું. દેટ ઇઝ વોટ આઈ એમ સેઇંગ. એ કહું ને, જીસી ચાહે તો કઈ બી પોસિબલ કરી શકે છે. એક રાતમાં બિઝનેસ ઊભું કરીને નેક્સ્ટ ડે આપણે લોકો એ બિઝનેસ કરતા થઈ જઈએ છીએ. ઇટ્સ લાઈક ધેટ. એવી રીતે અઝીઝભાઈ કઈ લઈ આવે તો ફિનિશ એન્ડ ઇટ ઇઝ ડન. રાઈટ, રાઈટ, રાઈટ. એટલે ખાલી લોકોને એમ કહેવા માંગુ છું કે હમણાં ફોકસ થોડા પ્રોજેક્ટ પર છે, કેમ કે એને આપણે સેટલ કરવું છે, એના અંદર જ આગળ વધવું છે. બીજા હર એક ચીજ, હર એક પ્રોજેક્ટ, હર એક બિઝનેસ આવશે જીસી ના અંદર, બટ પાઇપલાઇનમાં છે, દિમાગમાં છે મારા, અને ઓલરેડી સોર્સ છે. બટ એમ સમજો કે જે ઘરેથી બિઝનેસ કર્યા છે એ લોકોનું પેલા થોડું આપણે ટાઈમ મેનેજમેન્ટ કર્યા છે, ઘણું બધું ચીજ કર્યા છે. એ સેટલ થાય પછી આપણે નવા ઇન્ટ્રોડ્યુસ કરશું. ઓકે જી ફાતિમાબેન, હવે મને એમ કહો કે એક્ઝામ્પલ કે મને જીસી બિઝનેસ ગ્રુપના અંદર જોઈન થવું છે. ઓકે, આપણે એક કોલ પર છે યા મેં આપના સામને જ છું. મને એમ બે બતાવો કે મેં જીસી બિઝનેસ ના અંદર જોઈન કઈ રીતે કરી શકું. સો વી સ્ટાર્ટ ધીસ નાઉ. આપણે ક્રોસ ક્વેશ્ચનિંગ સ્ટાર્ટ કરું છું મેં, રાઈટ? ઓકે ભાઈ, આપ કઈ બાજુ રહો છો? પહેલા તો મને આપ કહેશો કઈ બાજુથી છો આપ ભાઈ?
મેં બોમ્બેથી છું અને એસબીયુટી એલ સદા જે છે વાપર મેં રહું છું, બેટાકી સાઈડ પર રહું છું. ઓકે, અને મારું નામ છે અઝીઝ ઘીવાલા. આપ શું બિઝનેસ કરન્ટલી હમણાં શું બિઝનેસ કરી રહ્યા છો આપ? કરન્ટલી મેં બિઝનેસ હમણાં ડ્રાય ફ્રૂટ્સ અને ઇમ્પોર્ટેડ ચોકલેટ્સનું કરું છું. ઓકે, તો આપ ડ્રાય ફ્રૂટ્સ ને ઇમ્પોર્ટેડ ચોકલેટ્સ નું કરી રહ્યા છો, તો આપને એ આઈ મીન આપ હેપી છો કે આપ જેટલું કરી રહ્યા છો એ તમારા લાઈફ વાસ્તે ઇનફ છે, ત્યાં તમારે હજી આગળ વધવું છે એના અંદર? નહીં બેન, એકચ્યુઅલી આગળ તો ગ્રો કરવું જ છે, કેમ કે મારું થિંકિંગ એમ છે કે આજે એક જણ છે ડ્રાયફ્રૂટ લઈ લીધું તો એમને બીજી બી ચીજો જોઈએ છે ને, ઘણી બધી ચીજ જોઈએ છે એફએમજીસી ના અંદર. તો એમાં બી જવા માંગુ છું ને કોઈને કઈ બી એક્ઝામ્પલ કઈ બી ચીજ જોતી હોય તો મેં એમ થાય કે એ લોકોને મેં આપી શકું, બેસ્ટ ક્વોલિટી બેસ્ટ પ્રોડક્ટ એ લોકોને મેં પ્રોવાઈડ કરી શકું ને ક્વોલિટી પ્રાઇસ ના અંદર એમ. તો મને વાયા વાયા જીસી ના વિડીયોથી યુટ્યુબ ના ચેનલ થી ખબર પડી કે આપ લોકો પાસે થોડા પ્રોજેક્ટ છે ઓનગોઈંગ અને ઘણું સારું કામ કરી રહ્યા છે. તો મને આપનો નંબર મિલો ફર્સ્ટ વિડીયો જોઈને, તો આપને મેં કોન્ટેક્ટ કરો કે મને જીસી બિઝનેસ ના બારામાં નોલેજ આપશો પ્લીઝ, એવી રીતે. આપને જીસી ના શું આઈ મીન એક આપે કીધું કે આપ જીસી ના વિડીયોઝ જોયેલા છે, રાઈટ? તો એક જીસી નું શું માઇન્ડસેટ કેસું છે આપના માઇન્ડના અંદર કે વોટ ઇઝ ધીસ જીસી ગ્રુપ અને શું કરે છે આ જીસી ગ્રુપ? કઈ એક ઇમેજ ફોર્મ થઈ હશે આપના અંદર કે વોટ ઇટ ઇઝ? એક જ ઇમેજ હમણાં તો મારા મેન રીઝન મેં પૂછીશ કે આપ શું કામ જીસી બિઝનેસ માં જોઈન થવા માંગો છો? જીસી બિઝનેસ ના અંદર મેઇનલી એક ચીજ ના અંદર જોઈન થવા માંગુ છું, કેમ કે એમ મેં સાંભળેલું છે કે સૌથી પહેલા હેડલાઈન આવે છે એક ચીજ છે કરબલા, કે કરબલાને વધારે કરી છે જીસી બિઝનેસ ગ્રુપ, એના પર ફોકસ છે. અને બીજું કે મને ગ્રો થવું છે આગળ, તો મેં ગ્રો કેવી રીતે થઈ શકું. સો કરબલા વધારે મારા દિમાગમાં છે, તો હિસાબથી મેં વધારે ફોકસ કરી રહ્યો છું કે જીસી માં મેં જોઈન થાઉં. ઓકે, જીસી જીસી મેં નો કરબલા એક બી વાર સૌથી નથી ગયો એટલે. રાઈટ, હા બરાબર છે. જીસી નો સૌથી મેઇન પ્રોજેક્ટ કરબલા પ્રોજેક્ટ જ છે, જે બી થાય છે ઇમામ હુસેનના નામ પર જ થાય છે. તો જીસી માં એક કરબલા ગ્રુપ ચાલી રહ્યું છે અને ઇટ ઇઝ ઓપન ફોર ઓલ. એવું નથી કે ખાલી જીસી ના મેમ્બર્સ જ કરબલા ગ્રુપના અંદર જોઈન થઈ ગયા, બરાબર? તો કરબલા ગ્રુપનું એવું છે કે એમાં 72 મેમ્બર્સ ફોર્મ થશે, 72 મેમ્બર્સ ને ગ્રુપ ફોર્મ થશે કરબલાનું વાસ્તે. અને કરબલાના રસ્તા તો હવે ખુલી જ ગયા છે. જ્યારે કેર ટ્રસ્ટ, કેર ફાઉન્ડેશન આવી જશે, કેર ટ્રસ્ટ ફાઉન્ડેશન નું પ્રોસેસ ચાલી રહી છે જીસી ફાઉન્ડરના થ્રુ. અને વન્સ ધેટ ઇઝ ઓવર, ધેટ ઇઝ કમ્પ્લીટ, જીસી ગ્રુપ, જીસી કરબલા ગ્રુપ ઓપન થઈ જશે. સો એ કરબલા ગ્રુપમાં એવું છે ભાઈ કે તમારે એવરી મંથ 1000 રૂપીઝ ભરવાના રહેશે ટિલ 6 years. અને સિમ 72 મેમ્બર્સનો ગ્રુપ ફોર્મ થશે. 72 મેમ્બર્સનો ગ્રુપ ફોર્મ થાય એના પહેલા બધા ઝૂમ આવશે, ઝૂમ લાઈવ આવશે, બધા એકબીજાના ફેસીસ જોઈશે, અકનોલેજ થશે કે ભાઈ હા એવરીવન ઇઝ ધેર, આપણે એકબીજાને ઓળખશું. અને એના પછી જ એક ટ્રસ્ટના ઉપર આ ગ્રુપ ફોર્મ કરવામાં આવશે. સો એવરી મંથ we will be every per member have to pay 1000 rupees. So per month 72,000 rupees કલેક્ટ થશે અને એનાથી હર એક વુમેનને whether it is through lucky draw or whatever it is that will be decided by the GC founder, એક મુસ્લિમ કરબલાની ઝિયારત કરીને આવશે. સો એવી રીતે હર મહિને એક મુસ્લિમ કરબલાની ઝિયારત કરીને આવશે. ઓકે, એટલે 72 નો એક જ ગ્રુપ બનશે કે અલગ અલગ ઘણા બધા ગ્રુપ બનશે? હા, એક ગ્રુપ સ્ટાર્ટ થઈ જશે, જેવો એક ગ્રુપ સ્ટાર્ટ થઈ જશે અને ઇન્કમ થશે તો ડેફિનેટલી એનાથી બી વધારે ગ્રુપ થશે. એમાં કોઈ લિમિટ નથી એવું કહી દીધું. ઓકે, ગ્રુપ પહેલા તો એક ગ્રુપ થી સ્ટાર્ટ કરેલું છે, એક ગ્રુપ થી બિસ્મિલ્લાહ બોલીશું અને જોઈશું તો ફંક્શનિંગ ને બધું કેવી રીતે થાય છે. અલ્હમ્દુલિલ્લાહ, આઈ એમ શ્યોર કે બધું બરાબર જ થશે, નો પ્રોબ્લેમ ઇન ધેટ. તો એ એવી રીતે 1000 પર મેમ્બર હેઝ ટુ પે. અને તમારા ફેમિલીમાં જેટલા બી મેમ્બર્સનું નામ તમારે લખાવવું હોય તમે લખાવી શકો છો. બધા પૈસા કેર ટ્રસ્ટ ફાઉન્ડેશનમાં ડિપોઝિટ થશે, તમારે એની રિસીપ્ટ આપવામાં આવશે. અને આ 72 members of group 6 વર્ષ for 6 years. That means total 6 years every month you have to pay 1000
રૂપીસ જ્યાં સુધી બટ બેન મારી હમણાં એટલી ઇન્કમ નથી કે મેં 1000 રૂપીસ ભરી શકું, અને ઘણું નાનું બિઝનેસ કર્યો છું મેં, હોમસી એક્ઝેક્ટ. અને બીજું એમ દિમાગમાં આવે છે કે 6 years ઘણો મોટો પીરિયડ નથી? પહેલા તો આપનું એમ કેવું છે કે આપનું એટલી આમ નથી કે તમે 1000 રૂપીસ પર મંથ ભરી શકો, બરાબર? તમે રાઈટ. જીસી માં થશો તો તમારે જીસી એટલું બિઝનેસ આપશે, રાઈટ? જીસી ના પાસે બિઝનેસીસ ઘણા છે. હવે તમે એ બિઝનેસમાં ઉપર કેટલી મહેનત કરો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તમે અગર ફૂલ મહેનત કરો છો, જીસી જેમ તમારે ગાઈડ કરે છે કે જેમ મહેનત કરવાની છે એમ કરશો તો થાઉઝન્ડ તમે 1000 શું 10,000 કમાઈ શકશો, બરાબર? ઓકે. અને 1000 રૂપિયા તો ડેફિનેટલી તમે કરબલા વાસ્તે નીકાળી શકશો, બરાબર? અને પર મંથ છે? જી પર મંથ છે? પર મંથ રોજ એવરી મંથ તો રોજ એવરી મંથ તો એક મૂવી કરબલા વાસ્તે થઈ શકે, બરાબર? પર મંથ એટલે 1000 into 30 કરો તો 34 રૂપીસ દિવસ થયું પર ડે. જી 34 રૂપીસ પર ડે થયું. 34 રૂપીસ પર ડે થયું. તો તમે એટલી મહેનત તો કરશો કે તમે દિવસના 100-200 રૂપિયા 500 રૂપિયા કમાઈ શકો. 34 રૂપીસ તો એક બહુ મામૂલી વાત છે. 34 રૂપીસ તો કોઈ બી નીકાળી શકે. કે તમારું વિઝન, તમે એ જ કહો છો કે મારું વિઝન ઘણું મોટું છે, તો તમારે વિઝન મોટું લઈને જ ચાલવાનું છે. તમારે 1000 નું નહીં 10,000 નું વિઝન લઈને ચાલવાનું છે. તમે જીસી માં આવો, તમે બિઝનેસ કરો અને એટલા કમાઓ એવરી મંથ, એટલા કમાઓ તાકે તમે 1000 રૂપીસ નીકાળી શકો, પ્લસ તમે તમારું ઘર ચલાવી શકો, તમારું કિચન ચલાવી શકો, બધું જ કરી શકો, બધું મેનેજ કરી શકો. ઓકે. And તમારો જે નેક્સ્ટ ક્વેશ્ચન હતો કે 6 months is a sorry 6 years is a very long period, બરાબર? આપ કહો છો કે 6 વર્ષ ઘણો લાંબો પીરિયડ છે. હા, તમારો ચાન્સ આવવાને તો ફર્સ્ટ બી આવી શકે છે ને આવવાને તો લાસ્ટ બી આવી શકે છે. શાયદ આપને 6 years સુધી બી વેટ કરવું પડે. યુ નેવર નો કે તમારો ચાન્સ ક્યારે આવે છે. બટ અગર મેં હમણાં તમારે પૂછ્યું, આપે જેમ કીધું કે મારી એક બી વાર કરબલાની જાહેરાત નથી થઈ, કેટલા વર્ષ થયા? મને અપ્રોક્સ 30 years. મેં થઈ ગયા જી. તો 30 years માં આપ સી પોસિબલ ના થયું કે આપ એક બી વાર કરબલાની જાહેરાત કરીને આવો, રાઈટ? નહીં, 18 years થી મેં સોચી રહ્યો છું કે જાઉં નેક્સ્ટ યર જાઉં ને આમ રકમ જમા થઈ નથી રહી એક્ઝેક્ટલી. તો 18 years થી આપ સોચી રહ્યા છો કે આપ જે કરબલાની જાહેરાત આપના દિલમાં ઉમ્મીદ છે કે આપ કરબલાની જાહેરાત કરીને આપ, પણ બી એ પોસિબલ નથી થયું 18 years ના, રાઈટ? 18 years પછી એટલે 12 years મેં. જે બી 18 years હોય કે 12 years હોય કે 15 years હોય, વોટ એવર ઇટ ઇઝ. તમારે એક્ઝેક્ટ ફિગર તો નથી પૂછી રહ્યા, નોટ આસ્કિંગ ધ એક્ઝેક્ટ ફિગર, રાઈટ? 12 વર્ષ હોય કે તમે 12 વર્ષથી સોચી રહ્યા છો, યા કમાઈને તમે કોશિશ કરી રહ્યા છો એકદમ ભેગી કરવાની કે તમે રકમ સાઈડમાં મૂકી દો, તો એ રકમ તો કોઈ દિવસ સાઈડમાં મુકાવવાની જ નથી. અગર આપની રકમ લિમિટેડ છે, આપના ખર્ચાઓ વધારે છે, આપના એક્સપેન્ડિચર્સ ઘણા છે, તો આપણે કોઈ દિવસ એ રકમ સાઈડમાં કરી નહીં મૂકી શકીએ અને એ દિવસ આવવાનો જ નથી કે આપણે જાહેરાત પર જઈ શકીએ. જેમ આપે કીધું કે 12 વર્ષ થયા, તો 12 વર્ષ થઈ ગયા, આપ કોશિશ કરી રહ્યા છો પણ ઇમ્કાન નથી થયું કે આપ કરબલા જશો. તો અગર જીસી માં તમે કરબલા ગ્રુપમાં અગર જોઈન થાવ છો ને એવરી મંથ 1000 રૂપીસ ભરો છો, તો જીસી તો 6 years ની ગેરંટી આપે છે કે તમે 6 years માં કરબલા ચાલા જશો, બરાબર, રાઈટ. ભલે એટલે મેં first ડેફિનેટલી 6 વર્ષમાં એકવાર તો ચાલલો રહેશે એમ. 6 વર્ષમાં તો એકવાર ચાલા જ જશો. અને હા, તમારે એના પહેલા જ તમારા પૈસા ભેગા થઈ ગયા અને આપ જવા માંગો છો તો સૌથી વધારે ખુશીની વાત હશે. કોઈ માં મુસાફરી જાહેરાત કરી આવે છે તો એનાથી મોટી ખુશીની વાત તો કોઈના પાસે બી નથી, બરાબર? રાઈટ. 6 years માં જીસી એટલું ગેરંટી આપે છે કે તમે 6 years ના અંદર તમે તમારી કરબલાની ઉમ્મીદ, જાહેરાતની ઉમ્મીદ પૂરી ડેફિનેટલી કરી શકશો. મેં એમ બી સોચ્યું કે 6 years ના અંદર મેં 1000 રૂપિયા આપું છું તો કોઈ બીજું તો મુવમેન્ટ જરૂર છે મંથલીમાં એકવાર. એટલી હા, જ્યાં સુધી તમારો 6 વર્ષ સુધી તમારે એનો સવાબ બી મળશે, કેમ કે એવરી મંથ એક મૂવમેન્ટ જઈ રહ્યું છે કરબલાની જાહેરાત પાસે. તમે 6 વર્ષ સુધી એવરી મંથ 1000 રૂપીસ ભરી રહ્યા છો, તો એનો બી સવાબ તમારે એવરી મંથ મળતો રહેશે.
કે Right. આ બધા પૈસાથી કોઈ કરબલા જઈ રહ્યું છે, સારત કરીને આવી રહ્યું છે, તમારા Right. હકમાં બી દુઆ કરીને આવશે. દુઆ તો સૌથી મોટો હથિયાર છે. રાઈટ રાઈટ રાઈટ. એટલે મેં ભલે નહીં જઈ રહ્યો, બટ અગર મારો નંબર પછી બી આવે છે, લાસ્ટ બી આવે છે 6 યર્સમાં, તો ક્લાસ બી આવી શકે છે. એક્ઝેક્ટલી. તો એકલા વર્ષમાં જેટલા જણા ગયા છે એના અંદર મારી 1000 રૂપીસની રકમ તો જઈ રહી છે. નહીં ગેરંટી એક મહિનામાં એક જણા તો જશે જ, મારા આંખના સામે જોવાશે. રાઈટ. રાઈટ, બરાબર છે. ઓકે. તો જીસી નો ફર્સ્ટ પ્રોજેક્ટ જે કરબલા છે એ સૌથી મોટો પ્રોજેક્ટ છે એમ? યસ, જીસી નો સૌથી મોટો પ્રોજેક્ટ કરબલા જ છે. કરબલાના નામ પર જ શરૂ થયો છે આ જીસી નો પ્રોજેક્ટ. પછી એના પછી જીસી ના અંદર ઘણા બધા પ્રોજેક્ટ્સ આવા. ડેટા સ્ટિચિંગ છે વુમન વાસ્તે, ટોપી મેકિંગ બી ચાલી રહ્યું છે, ડેટા સ્ટિચિંગ ચાલી રહ્યું છે, ટોપી મેકિંગ ચાલી રહ્યું છે, જેમાં ડેટાના ઓનલાઈન ક્લાસીસ, સ્ટિચિંગ ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે. અને જેના પાસે એમ્પ્લોયમેન્ટ નથી એ બી જનરેટ કરાવવામાં આવી રહ્યું છે, તાકે જેને ઓર્ડર્સ નથી આવતા એ લોકોને બી ઓર્ડર્સ આવતા થઈ જાય. એ બી જીસી જોઈ છે. બટ બેન હવે ચલો એક મિનિટ, મેં સમજી ગયો કે કરબલા મોટો પ્રોજેક્ટ છે. ઓકે. હવે સપોઝ કે 1000 રૂપીસ બી થઈ જાય અગર મેં જીસી ને જોઈન કરું, બટ મારા પાસે લર્નિંગ, મને ખબર નથી, જે આપ બિઝનેસ ના બારામાં વાત કરો છો મને કઈ બી ઝીરો નોલેજ છે એના બારામાં, તો કરી શકીશ કે નહીં મને ખબર નથી. પહેલા તો મને જોઈન થવું પડશે જીસી ગ્રુપ, ને જોઈનિંગ પ્રોસિજર બતાવશો, અને એ પ્રોસિજર શું છે પહેલા એ મને ખાલી કહેશો કે જીસી ગ્રુપ ના અંદર મેં જોઈન કેવી રીતે થઈ શકું? પહેલા તો તમારા જીસી અનપેડ ગ્રુપમાં એડ કરવામાં આવશે. જીસી નો જે Okay. અનપેડ ગ્રુપ છે એમાં એડ કરવામાં આવશે. એના અંદર કમ્પલસરી એ તમારે એક મીટિંગ તો અટેન્ડ કરવી જ પડશે. રાઈટ. એ મીટિંગમાં Okay. તમારે જીસી ના જે ગ્રુપ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ બતાવવામાં આવશે. પછી એના અંદર જીસી માં જોઈન થવાને 4 ઓપ્શન્સ. રાઈટ. એક તો તમે એક્ટિવ મેમ્બર બનો, જેનો પેકેજ છે ફૂલ 53 રૂપીસ નો પેકેજ છે પર મંથ. જોઈનિંગ ફીસ 153 રૂપીસ છે ફોર 2 મંથ્સ. ઓકે. તમે જ્યારે જોઈન થશો, તમે મીટિંગ અનપેડમાં ગ્રુપમાં એડ થઈ ગયા, પછી તમે મીટિંગ બી અટેન્ડ કરી દીધી અને તમે ડિસાઇડ કરી દીધું, ડિસિઝન લઈ લીધું કે યસ યુ વોન્ટ ટુ જોઈન ધ જીસી ગ્રુપ. ઓકે. સો જીસી ગ્રુપ માં જોઈન થવા વાસ્તે યુ વિલ હેવ ટુ પે 153 રૂપીસ ફોર 2 મંથ્સ. એ 2 Okay. મંથ્સના અંદર તમારે ફૂલ પ્રોસેસ, લર્નિંગ પ્રોસેસ શીખવવામાં આવશે. વોટ્સઅપ પર કેવી રીતે માર્કેટિંગ કરવાનું, ફેસબુક પર કેવી રીતે માર્કેટિંગ કરવાનું, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક મેસેન્જર, જેટલા બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ઓકે, એના ઉપર તમારે જે બી બિઝનેસ તમે હમણાં ફિલહાલ કરી રહ્યા છો, જેમ આપણે કીધું ડ્રાય ફ્રૂટ્સ, તમારે ડ્રાય ફ્રૂટ્સ નો બિઝનેસને સ્ટાર્ટ કરીને એ લઈને ફૂલ એડવર્ટાઇઝિંગ કેવી રીતે કરવાનું સોશિયલ મીડિયાના ઉપર, કોન્ટેક્ટ કેવી રીતે વધારવાના. હમણાં તમારી પાસે લિમિટેડ કોન્ટેક્ટ હશે, જેટલા તમે ઓળખતા હશો એટલી કમ્યુનિટીના અંદર જ તમે સેલિંગ કરતા હશો, એ કરતા હશો. એટલે મારે એમ સમજો કે ટોટલ 20 જણા જ છે જે ખાલી લઈ છે એવરી મંથ, અને એવરી મંથ 20 જણાનું જ મેં આપી શકું છું, બસ એનાથી વધારે કઈ છે નહીં મારા પાસે. કઈ છે તો 20 જણામાં તો શું થાય? 20 જણામાં તો કઈ પણ ના થાય. રાઈટ. તમારે કોન્ટેક્ટ તો ઇન્ક્રીઝ કરવા જ પડશે. તો એ કોન્ટેક્ટ ક્યાંથી આવશે? જ્યાં સુધી તમે ફેસબુક પર નહીં આવો, ઇન્સ્ટાગ્રામ પર નહીં આવો, વોટ્સઅપ પર નહીં આવો. અને પણ બેન મને આવડતું નહીં હમણાં, એ બધું ચલાવતા નહીં આવડતું મને. ચલાવતા ભલે નથી આવડતું, તો એ જીસી શું કરી રહ્યું છે? તમારે તમારા પાસેથી અગર 153 રૂપીસ લઈ રહ્યા છે તો જીસી એના બેનિફિટ્સ બી તમારે આપી રહ્યા છે. ખાલી આમને આમ 153 રૂપીસ નથી લઈ રહ્યા તમારે. 153 તો કઈ પણ નથી. ઇટ ઇઝ નથિંગ. જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ને શીખવા વાસ્તે જે દુનિયા ચાર્જ કરે છે પૈસા, એના સામે તો 153 રૂપીસ ઇઝ નથિંગ. તો તમારે અહીંયા 2 મહિનાના અંદર ફૂલ પ્રોસેસ શીખવવામાં આવશે. 2 મહિનામાં મેં ટોટલ શું શીખીશ? આપ શીખશો કે આપ ફેસબુક કેમ ચલાવી શકો છો, ફેસબુક ના અંદર એડવર્ટાઇઝિંગ કેમ કરવાની, વોટ્સઅપ પર તમારે એક તરીકો આવડતો વોટ્સઅપ પર તો મેં એમ કરું છું કે મેં ખાલી પિક્ચર નાખી દઉં છું, મારા જે 20-25 પિક્ચર છે તો એ મેં ગ્રુપ પર સેન્ડ કરી નાખું છું એમ. તે મારા જે થોડા 1-2 ગ્રુપ છે, 2 ગ્રુપ છે, એના ઉપર મેં ઓપન પિક્ચર નાખી દઉં છું 20-25 પિક્ચર્સ ડેલી.
અને મેં જે મારા કોન્ટેક્ટ છે થોડા ઘણા એના ઉપર નાખી દઉં છું અને બ્રોડકાસ્ટ લિસ્ટ કરીને છે તો એના અંદર નાખી દઉં છું અને મેં સપોઝ કે બદામ છે તો મેં બદામનો પિક્ચર નાખીને ખાલી પ્રાઇસ નાખી દઉં છું બસ આવી રીતે મેં કામ કરું છું હમણાં વોટ્સએપ પર બરાબર તો હવે બદામના પિક્ચર્સ તો કોઈ બી બાજુ છે ઇન્ટરનેટ પાસે બી મળી જશે, બધું મળી જશે. Right? પણ જ્યાં સુધી તમે એમની નોલેજ નહીં આપો કે બદામ શું કામ કોઈ શું કામ તમારી બદામ માર્કેટમાં જઈને શું કામ તમારી બદામ ના લે? કે તમારા પાસે શું કામ આવે? રાઈટ, જ્યાં સુધી તમે ડિફરન્સ લોકોને નહીં બતાવો ત્યાં સુધી કોઈ બી તમારા પાસેથી બદામ ખરીદવા નહીં આવે. નો વન વિલ કમ. સો તમારે પબ્લિકને એ સમજાવવું પડશે. એઝ આઈ સેડ, પિક્ચર્સ હવે કામ નથી કરતા. ઓનલી પોસ્ટિંગ પિક્સ ડઝન્ટ હેલ્પ. યુ વિલ ના એકચ્યુઅલી શું થાય છે ખબર છે કે મેં એક ગ્રુપ બી બનાવેલું વચમાં મારું ડ્રાયફ્રૂટ નું ગ્રુપ બનાવેલું એના અંદર 100 લોકો બી હતા ઠીક છે બટ જેવું ગ્રુપ બનાવ્યું ને એમાંથી 25 જણા તો ઓન ધ સ્પોટ લીવ થઈ ગયા તો 75 બચ્યા બટ મેં ડેલી પિક્ચર નાખું છું ને પ્રાઇસ નાખું છું તો હમણાં ખાલી 25 જણાનો ગ્રુપ છે તો મને સમજમાં ના આવ્યું કે આ શું કામ આમ થયું એમ નીકળતા જશે, તમે એડ કરતા જશો. જેને ઇન્ટરેસ્ટ હશે એ લોકો રહેશે, જેને ઇન્ટરેસ્ટ નહીં હોય એ લોકો નહીં રહે. કેમ કે હવે બદામ બધી બાજુ બદામ મળે છે. ઘરના બહાર નીકળશો, સ્ટેપ કરશો, તમારી દુકાનમાં બાજુમાં મળી જશે. શું કામ તમારા મેં પાસે એમ બી સાંભળ્યું કે જીસી નો પોસ્ટ મેસેજ છે એ કઈ કામ કરી રહ્યું છે ઘણું સારી રીતથી ઘણું સારું છે, બરાબર છે. જીસી માં તમે આવશો તો તમારે બેનિફિટ્સ તો ઘણા જ મળવાના છે. આ પોસ્ટ મેસેજ કરવાને જીસી ને રેડી કરવાને itself 3-4 મહિના નીકળી ગયા. ઇટ્સ નોટ અ વન ડે જોબ. જે જીસી નો જે પોસ્ટ મેસેજ છે, એ પોસ્ટ મેસેજ શું છે, એ કેવી રીતે બનાવવાનો એ બી તમારે શીખવવામાં આવશે વન્સ યુ એન્ટર ધ જીસી બિઝનેસ. બરાબર, કે પોસ્ટ મેસેજ હમણાં એવી હાલત થઈ ગઈ છે કે જે જીસી ના અંદર નથી એ લોકો બી અમારો પોસ્ટ મેસેજ કોપી કરી રહ્યા છે and they are posting it in that format because અમારો પોસ્ટ મેસેજ એટલો હિટ ચાલુ ગયો છે. લોકોને સમજમાં આવે છે કે યસ આ લોકો જે તરીકાથી પોસ્ટ કરી રહ્યા છે ઇટ ઇઝ વેરી બેનિફિશિયલ. આ લોકો એવી રીતે પોસ્ટ કરી રહ્યા છે એનું બેનિફિટ્સ મળી રહ્યા છે તો મને કઈ કહેવાની જરૂર નથી કે મારો પોસ્ટ મેસેજ કેટલો ફાઇન છે. અગર લોકો એને કોપી કરી રહ્યા છે, કોપી પેસ્ટ કરી રહ્યા છે તો that gives you the thing કે આપણે બતાવી રહ્યું છે કે આ પોસ્ટ મેસેજ બેનિફિશિયલ છે જ તો જ લોકો કોપી કરી રહ્યા છે. આમને આમ કોઈ બી વસ્તુ કોપી નહીં કરે. બરાબર, અગર મેં જીસી જોઈન કરવા વગર પોસ્ટ મેસેજ આમ કોપી કરી શકું છું પોસ્ટ મેસેજ તમારે એક તરીકો શીખવવામાં આવશે, કમ્પ્લીટ નોલેજ નહીં આપવામાં આવશે. નહીં મેં જોઈન નહીં કરતો જીસી અગર તો ના, એ તમે ફૂલ મેસેજ કોપી નહીં કરી શકો. will not be able to copy the full message. તમારે એનો કઈ જીસી નો બેનિફિટ નહીં મળે એના. હવે મેસેજ કોપી કરવાથી એમાં તમારે કઈ જીસી ના બેનિફિટ્સ નહીં મળી જાય, ગ્રુપના બેનિફિટ્સ નહીં મળી જાય. હા, કરવાને કોપી કરવાને તમે કોપી કરી દેશો but you will not be counted as a GC member. Right? Because અમારે ખબર છે ને જીસી ના મેમ્બર કોણ છે કે કોણ નથી. એ કેવી ખબર પડે એ અમારે ખબર પડે છે. ઓકે But we know as GC members. ઓકે We come to know. તો એટલે આ 2 મહિનાના અંદર મને પોસ્ટ મેસેજ શીખવા મળશે, મને માર્કેટિંગ કરવા શીખવા મળશે અને મને નવા બિઝનેસીસ મેં ઓન ધ સ્પોટ બધા કરી શકું જેટલા બી જીસી માં કેટલા બિઝનેસ છે હમણાં તો મેઇન જે છે કે ડેટા સ્ટિચિંગ અને ટોપી મેકિંગ ના તો પ્રોજેક્ટ ચાલી જ રહ્યા છે. તમે એનું સ્ટાર્ટ કરી શકો છો. પ્લસ ટૂર્સ એન્ડ ટ્રાવેલિઝમ નું સ્ટાર્ટ કરી શકો છો. લેન ઓરા છે અને હોમ બિઝનેસ તો એટલા બધા છે. હોમ બિઝનેસ તો ઘણા છે. જે મારું પીરિયડ આઇટમ છે અર્ચના ક્રિએશન્સ કરીને છે. ઉપવાસનું છે ઝોન ફૂડ્સ. પછી પિકલ્સ, હોમમેડ પિકલ્સ છે. હર્બલ સોપ્સ એન્ડ પરફ્યુમ્સ બી છે. ચોકલેટ્સ છે. હોમ બેકિંગ સ્વીટ્સ છે. પછી એના અંદર બીજા લડ્ડુ પ્રીમિક્સ છે, આટો છે. દેન બધા મેન્યુફેક્ચરર છે બધા મેન્યુફેક્ચરિંગ છે. બીજા બધા મેન્યુફેક્ચરિંગ છે. બુખોડા નટ્ટર છે, બુખોડા નટ્ટરનું બી છે, રિયાનું. અને એવી રીતે ઘણા બધા હોમ બિઝનેસ છે જે જીસી ના અંદર કરી રહ્યા છે. રાઈટ, નાઇટ સૂટ્સ નું છે, કિડ્સ મેન્સ વેર છે, કિડ્સ વેર છે અને મેન્સ વેર છે. બુટીક વિડાસ છે, ડ્રેસ કોડ વિડાસ છે. તો
So there are many full list છે જે તમારે આપવામાં આવશે once you join the GC group. અને યસ બધા બિઝનેસીસ એક સાથે તો તમારે નહીં આપવામાં આવે. તમારે ધીમે ધીમે એક એકની નોલેજ આપવામાં આવશે અને જેમ જેમ તમે એની નોલેજ લેતા જાશો એક એક બિઝનેસ તમારે રિવીલ કરવામાં આવશે. બટ ફ્રોમ ડે વન ડેફિનેટલી યુ કેન સ્ટાર્ટ. જેમ આપણે કાજુ અને ડ્રાયફ્રુટ્સ ને સેલિંગ કરી રહ્યા છો, જે રીસેલિંગ નું છે એ તો તમે ઇમિડિયેટલી સ્ટાર્ટ કરી જ શકો છો, રાઈટ? રેડાસ છે, ટોપીસ છે, મેન્સવેર છે, કિડ્સવેર છે. રાઈટ, કેમ કે અગર મને એક ચીજમાં અગર નોલેજ નહીં હોય તો મેં ઓન ધ સ્પોટ ચાલુ નહીં કરી શકું, કેમ કે એવા સવાલ આવશે મેં જવાબ જ નહીં આપી શકું. મને એ જીસી ગ્રુપ શીખવશે, કેવી રીતે શીખવશો મને? અગર જેમાં નોલેજ ની જરૂર હશે, ટૂર્સ એન્ડ ટ્રાવેલિઝમ નું છે. ટૂર્સ એન્ડ ટ્રાવેલિઝમ વિધાઉટ નોલેજ તમે સ્ટાર્ટ યુ કેનોટ સ્ટાર્ટ that business in one day, right? Tours and ટ્રાવેલિઝમ ની પૂરી નોલેજ લેવાની જરૂરી છે. જ્યારે ટૂર્સ એન્ડ ટ્રાવેલિઝમ ની મીટિંગ થશે, તમે એ મીટિંગ ને અટેન્ડ કરશો, એની તમે ફૂલ નોલેજ લેશો, એના પછી જ તમે ટૂર્સ એન્ડ ટ્રાવેલિઝમ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો, રાઈટ? ધેટ ફ્રોમ ડે વન યુ કેનોટ સ્ટાર્ટ. તમારે બેટર ટેબલ જશે પૂરું સમજવાનું કે કેવી રીતે ઓપરેટ કરવાનું છે, શું કરવાનું છે. યુ વિલ નીડ ટાઈમ ફોર ધેટ. જે ડે વન થી તમે સ્ટાર્ટ કરી શકો છો, ધેટ ઇઝ રીસેલિંગ, એ તમે કરી શકો છો. જે કપડાઓનું રીસેલિંગ છે, that you can start from day one. પછી એવી રીતે હર્બલ પ્રોડક્ટ્સ છે, મારી આઇટમ્સ છે, તમે થોડો નોલેજ લઈને પછી સ્ટાર્ટ કરો તો that would be a better. તાકે સામેવાળો કસ્ટમર તમારો સવાલ જવાબ કરે તો તમારે બી કોન્ફિડન્સ હોવું જોઈએ તમારા કે તમે જે બિઝનેસ કરી રહ્યા છો એનું એના પાસે તમારો જવાબ છે કે હા આ ભાઈને ખબર છે આ બિઝનેસ ના બારે. આમને આમ ખાલી વેચવાના ખાતર વેચી નથી રહ્યા. ઓકે, આ બધું તમારે બિઝનેસ જીસી ના બધા બિઝનેસ જેટલા બી છે એ તમારે મળશે. એનાથી તમે ગ્રો થશો. સોશિયલ માર્કેટિંગ આપણું શીખવવામાં આવશે. અને જે મીટિંગ્સ અટેન્ડ કરશો તેમાં તો તમારું મેક્સિમમ તમારે ફાયદો થશે કે તમે બધી મીટિંગ્સ અટેન્ડ કરો. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. એકચ્યુઅલી મને છે ને કોન્ફિડન્સ બી નથી, આમ કોન્ફિડન્સ વાત કરવામાં, અને મેં વધારે વાત નહીં કરી શકતો. હા, તો ઝૂમ મીટિંગ જે અમારી થાય છે વન ઓન વન બેસિસ બી તમે જીસી ફાઉન્ડરના જે અમારા જીસી ફાઉન્ડર છે દિલીપભાઈ સાથે તમે 1-to-1 બી મીટિંગ કરી શકો છો. એમના સાથે પ્રાઇવેટલી મીટિંગ કરી શકો છો. એમના સાથે એક ક્વેશ્ચન આન્સર બટ એ મીટિંગ કરશે મારા સાથે, મને આવડતું નહીં તો? હા ડેફિનેટલી. એ તો હેન્ડ હેન્ડલિંગ કરે છે અમારું. હેન્ડ હેલ્ડિંગ અમારું તો અઝીઝભાઈ જ કરે છે. જ્યારે અમે બી હમણાંથી કોઈ જોઈન થાય છે ને કોઈને નથી આવડતું તો એ એનો પૂરો ટાઈમ નીકાળીને બધાને આપે છે. અગર કોઈ સામે છે આવીને ચાલીને કહે છે કે મને આ શીખવું છે તો એ કોઈ દિવસ ના નહીં પાડે કે ના ભાઈ મારા પાસે ટાઈમ નથી, તમે કોઈ બીજાથી શીખી લો, બીજા મેમ્બરથી શીખી લો. એ કોઈ દિવસ એમ નહીં કહે. ઓકે, વેરી ડાઉન ટુ અર્થ પર્સન, રાઈટ? ઓકે, તો નથી કે કઈ બી નથી કે ભાઈ તમે એને રીચ ના કરી શકો, યુ કેનોટ રીચ એમ, એવું કઈ બી નથી. બરાબર? ઓકે, તમે જે બી એમને ક્વેશ્ચન આન્સર્સ કરશો એ તમારે પ્રોપરલી જવાબ આપશે, તમારે પૂરું શીખવશે, બધું શીખવશે. અને શું બોલવાનું, તમારા સાથે ઝૂમ મીટિંગ કરશે તો તમારો ઓટોમેટિક કોન્ફિડન્સ, તમે એમના સાથે વાત કરશો તો કોન્ફિડન્સ તો ઓટોમેટિક આવી જશે. પછી બધાના સાથે મીટિંગ અટેન્ડ કરશો, અગર બધાના વચ્ચે ક્વેશ્ચન આન્સર્સ કરી દીધું, તમે બધાના વચ્ચે તમારે બોલવાનું છે તો એમાં બી તમારે પછી કોન્ફિડન્સ આવી જશે. આપના અંદર એટલો કોન્ફિડન્સ પહેલાથી છે? યસ, મારામાં તો યસ, મેં એક્ઝિબિશન્સ ને એટલું બધું કરેલું છે તો કોન્ફિડન્સ તો હતું મારા અંદર. હા, પણ ઝૂમ મીટિંગ કોઈ વાર બી નહોતી લીધી મેં. આઈ નેવર ટેકન ધ ઝૂમ મીટિંગ. અચ્છા, ઓકે. લાઈવ બી નહોતી આવી. આઈ નેવર કમ લાઈવ ઓલ્સો. લાઈવ બી મેં ફર્સ્ટ કેમ ટાઈમ. કે આપ જે વાત કરી રહ્યા છો એનાથી ખબર પડે છે કે આપની ટ્રેનિંગ ફાઇન થઈ છે એમ. યસ, અઝીઝભાઈ મને એટલું ટ્રેન કરેલું છે, એવી રીતે ટ્રેન કરેલું છે તો જ મેં આજે આ સ્ટેજના ઉપર છું. તો એટલા 8 મહિના મારા 7 મહિના મારો ટાઈમ આપો છે. હું મારી ડેલી મીટિંગ્સ અટેન્ડ કરું છું, એમના સાથે ડેલી મીટિંગ અટેન્ડ કરું છું. રોજ મેં આ પોઝિશનના ઉપર બેસી છું. રોજ એમને મારા પર એટલો કોન્ફિડન્સ છે કે અગર એ નહીં હોય તો મેં સંભાળી શકીશ. એમના અંદર એટલો કોન્ફિડન્સ. ઓકે, એટલા બધા કોન્ફિડન્સ મેં લેટ ડાઉન નહીં કરું. ડેફિનેટલી મેં મારી પૂરી કોશિશ કરીશ કે યસ આઈ કેન ડુ માય પાર્ટ વેરી વેલ. ઓકે.
તો હવે આ જે 4 આપે કીધા કે 4 છે એના દસી આપે ફર્સ્ટ પરમનન્ટ મેમ્બર નું કીધું, બીજા 3 ઓપ્શન કેવા છે? દેટ ઇઝ તમે જોઈન થશો 153 રૂપીઝ આપીને ફોર 2 મંથ્સ એમાં ફૂલ ટ્રેનિંગ આપવામાં આવશે. તમે પછી જે ગ્રુપ્સના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એની તમારે મીટિંગ લેવી પડશે, જેમ તાકે અમારે ખબર પડે કે અગર કોઈ તમારાથી પૂછે છે કે જીસી બિઝનેસ શું છે, જેમ મેં તમારે હમણાં સમજાવી રહી છું, તમારામાં બી એટલું કોન્ફિડન્સથી તમારે રિપ્લાય આપતા આવડવું જોઈએ. તો તમારે એ મીટિંગ લેવી કમ્પલસરી છે. તમે મીટિંગ લેશો તો તમે પરમેનન્ટ મેમ્બર બનશો. જો તમે પરમેનન્ટ મેમ્બર બની ગયા તો તમારે પછી એવરી મંથ ઓનલી 53 રૂપીઝ આપવું. 50 રૂપીઝમાં તમારે જીસી ના બધા બિઝનેસ બી મળી જશે. યુ વિલ ગેટ ઓલ ધ બિઝનેસ જેટલું જીસી મેન્યુફેક્ચરિંગ કરી રહ્યું છે અને જેટલા જીસી ના ટાઈઅપ્સ છે અને જેટલા જીસી ના હોમ બિઝનેસ એ બધી વસ્તુ તમારે મળી જશે. You will get chance to participate in the Zoom meetings also. Discussions થાય છે the GC business ના અંદર, જે decisions લેવાના હોય છે. You will be a part of everything અગર તમે permanent member નો પેકેજ લો છો. પણ તમે કહો છો કે ના ભાઈ આ મીટિંગ્સ તો મારાથી અટેન્ડ નહીં થાય, મને તો મીટિંગ્સ નથી લેવી, મને કઈ કરવું જ નથી, તમે જ્યાં છો પોસ્ટિંગ ના અંદર વાં જ હેપી છો, તો ઓકે તમે 253 રૂપીઝ એવરી મંથ ભરો અને તમારે 5 ગ્રુપ્સ આપવામાં આવશે વોટ્સઅપ. You will be added to 5 WhatsApp group, 1 Telegram group and 1 GC Facebook. તો એના અંદર તમે આ ડેલી પોસ્ટિંગ કરાવો. તમે પોસ્ટિંગ से अगर हैप्पी છો તમે ડેલી પોસ્ટિંગ કરી કરા કરો, that is 253 rupees per month. હવે તમારે પોસ્ટિંગ બી નથી કરવું, પણ જે જીસીના મેન્યુફેક્ચરર્સ છે અને જે જીસી મેન્યુફેક્ચરિંગ કરી રહ્યું છે એમાં તમારે ઇન્ટરેસ્ટ છે. ઓકે, સપોઝ સિટીલિંક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં તમારે ઇન્ટરેસ્ટ છે, તો તમે ખાલી સિટીલિંક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે જ ટાઈઅપ કરવા માંગો છો, તમારે એના વાસ્તે 53 રૂપીઝ પર મંથ પે કરવા પડશે ટુ રિમેન ટાઈડ અપ વિથ સિટીલિંક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. હવે તમે શીખી લીધું સિટીલિંક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, તમે કરી બી રહ્યા છો, એનું બિઝનેસ બી અચ્છી તરહ કરી રહ્યા છો, પછી તમે ડિસાઈડ કરો છો કે જીસી નું જે બીજું મેન્યુફેક્ચરિંગ છે મને એ બી લેવું છે, મને એના સાથે બી ટાઈપ કરવું છે. સપોઝ ટોપીનું બિઝનેસ, મને ટોપીનું બિઝનેસ બી કરવું છે જીસી, તો ટોપીના બિઝનેસ વાળા અગેન તમારે 53 રૂપીઝ પે કરવા પડશે. એટલે આ જેટલા બી મને બિઝનેસ કરવા છે મને 53 ભરવા પડશે બધાના? ભરવા પડશે. તો તમારે જેટલા મેન્યુફેક્ચરર્સ તમારે જોઈશે જીસી ના, પર મેન્યુફેક્ચરર તમારે 53 રૂપીઝ પર મંથ પે કરવા પડશે. મેં તો સૌથી બેસ્ટ ઓલો જ છે પરમનન્ટ. Lay and Aura Turmeric Oil Soap contains turmeric, which is a natural antibacterial agent that helps provide vitamin E to moisturize and revitalize your skin. It also helps in treating acne. Lay and Aura Kashmiri Orchid Flower Oil Soap helps fight signs of aging, reducing the appearance of fine lines, and the enchanting fragrance relaxes the mind and refreshes the skin. 53 rupees only. યસ, બેસ્ટ પેકેજ જે પરમેનન્ટ મેમ્બર નો છે, જેમાં બટ આમ કેમ, એટલે આનો તો સૌથી વધારે હોવો જોઈએ રેટ પરમનન્ટ મેમ્બર નો, આ બધાના કમ હોવા જોઈએ, તો આ બધાના વધારે છે ને પરમનન્ટ નું એકદમ કમ છે, ઉલટું કેમ છે? કે પરમેનન્ટ મેમ્બર્સ એટલી મહેનત બી કરી રહ્યા છે, પૂરો ટાઈમ આપી રહ્યા છે ને જીસી, રાઈટ? ઓકે, એ લોકો જીસી નું બિઝનેસ એ લોકોનું છે, અમારું જ છે, કેમ કે જીસી અમારું છે, જીસી કોઈ બીજાનું નથી. ઓકે, બરાબર ને? જીસી બિઝનેસ અમારું છે, અમે એટલે આપનું બ્રાન્ડ છે? યસ, મારું બ્રાન્ડ છે જીસી, કોઈ ઓકે, બીજાનું બ્રાન્ડ નથી. મારા બ્રાન્ડ ના કોઈ પૈસા નહીં મારા વાસ્તે, બરાબર? ઓકે, તમે બીજા બ્રાન્ડ નું તમે કરવા જાશો તો તમારે એના પૈસા પે કરવા પડશે, પણ આ જીસી બ્રાન્ડ મારું છે, ઓકે, કોઈનું, બરાબર? હંમેશા પેકેજ લેસ રહેશે. ઓકે. એમ બી છે ને કે સપોઝ કે કોઈને મીન્સ એક બિઝનેસ કરવું હોય તો ઈ બેસ્ટ છે, અને એમ બી હોય છે કે ઘણાને કોન્ફિડન્સ નથી, એ લોકોને મીટિંગ લેવી નથી, તો એવી રીતે બી સોચવું હોય શાયદ છે.
મીટિંગ તો કમ્પલસરી લેવી જ પડશે. મીટિંગ એમાં Okay. લેવા વગર તો છૂટકો નથી. મીટિંગ તો તમારે ડેફિનેટલી લેવી જ પડશે. હા, પણ તમે કહો કે તમે 10 o'clock ની મીટિંગ અટેન્ડ નથી કરી શકતા. હવે હોઈ શકે છે તમારા ઘરમાં કઈ બી પ્રોબ્લેમ્સ હોય, તમે 10 o'clock ની મીટિંગ અગર અટેન્ડ નથી કરતા, રાઈટ, પણ તમે તમે જ્યારે જીસી પેડ મેમ્બર્સ ગ્રુપમાં એડ થશો તો તમારે બધાની ટીમ્સ બનેલી છે, જે પરમનન્ટ મેમ્બર્સ હમણાં બની ચૂક્યા છે. વી આર 9 પરમનન્ટ મેમ્બર્સ, રાઈટ. 9 પરમનન્ટ મેમ્બર્સની ટીમ બનેલી છે, જેમાં બધાને એડ કરવામાં આવે છે. જેમ જેમ ન્યૂ મેમ્બર્સ જોઈન થાય છે તો અમારી 10-12 જણાની ટીમ હોય છે, જેને અમે લોકો ટ્રેન કરીએ છીએ. વી ટ્રેન ધેમ, ઓકે, દે આર અંડર Okay. અસ, રાઈટ. તો હવે તમે સપોઝ મીટિંગ બી લઈ લીધી, પણ તમારે આ 10 o'clock ની મીટિંગ તમારે attend કરવાની. તમે થોડા સેમી એક્ટિવ છો, યુ આર નોટ ફુલ્લી એક્ટિવ ઇન ધ ગ્રુપ, રાઈટ. તો તમારે એઝ હેલ્પર, એઝ એન અસિસ્ટન્ટ તમારો જે પરમનન્ટ મેમ્બર છે એના સાથે રાખવામાં આવશે તમારે. પછી દેટ વિલ બી યોર ડ્યુટી કે તમે 10 o'clock ની મીટિંગમાં શું થાય છે તમે તમારા ટીમ મેમ્બર્સથી તમે કોર્ડિનેશનમાં રહો. તમે અપ ટુ ધ માર્ક ને તમે અટેન્ડ ના કરો 10 o'clock ની મીટિંગ, જીસી ના અંદર શું થઈ રહ્યું છે એ તમે કોર્ડિનેશન મારો તમારા ટીમ મેમ્બર સાથે, અને તમે બધા અપડેટ્સ લેતા રહો એના વિશે. કે ભાઈ શું થયું રાતે મીટિંગના, કઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવામાં આવ્યો, આપણે શું કરવાનું છે, તે કરવાનું છે. સો એ બધા અપડેટ્સ તમારા પાસે હોવા જોઈએ. because day to day basis ના ઉપર every new businesses coming, new rules and regulations are being formed, changes થતા રહે છે. અગર તમે એક્ટિવ નહીં રહો અને તમે તમારી એકવાર તમે મીટિંગ લઈ લીધી અને તમે એ ઓલ્ડ રૂલ્સ ને પકડીને ચાલા કરશો અને કોઈ નવું મેમ્બર આવે તમે એ ઓલ્ડ રૂલ્સ જ સમજાવી દીધા, તો તમે તો રોંગ સમજાવી દીધું. આ તો એમ જ છે કે અગર કઈ ચીજ આપણે કરવું છે તો આપણે શીખવું તો પડશે જ. એ શીખવા પછી એના પર નોલેજ બી લેવી પડશે ને પછી આપણે આગળ કઈ બિઝનેસ કરી શકે છે. જેમ એમ છે કે સ્કૂલના અંદર 1 to 10 બચ્ચાઓ શીખે છે, પછી કોલેજ જાય છે, તો એ શીખવું જરૂરી છે. શીખવા વગર કઈ થાય નહીં, રાઈટ. શીખવા વગર કઈ બી તમારે મળવાનું નથી. તમારું બિઝનેસ કોઈ એંગલ સે ગ્રો નહીં થાય શીખવા વગર. તમારે શીખવું કમ્પલસરી છે, અપડેટેડ રહેવું જરૂરી છે. અગર તમે એક્ટિવ મેમ્બર પેકેજ લો છો તો યુ હેવ ટુ બી અપડેટેડ. અગર કાલે ઉઠીને જીસી ફાઉન્ડર અઝીઝભાઈ તમારે કોઈ ક્વેશ્ચન કરે છે તો તમારે ક્વેશ્ચનનો આન્સર તમારા પાસે હોવું જોઈએ. એમ છે, ભલે તમે પછી મીટિંગ અટેન્ડ ના કરો, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, ડોન્ટ અટેન્ડ. યુ અપડેટેડ, ધેટ ઇઝ ફાઇન. કીપ યોરસેલ્ફ અપડેટેડ. જેમ આપણે ન્યૂઝપેપર કેમ રીડ એ કરે છે, જ વે છે ને, અગર ગ્રો થવું છે તો એ જ વે છે ને, તો પછી કઈ મતલબ નથી. યસ, ન્યૂઝપેપર શું કામ રીડ કરે છે, એવરીડે ન્યૂઝપેપર શું કામ આવે છે, તાકે જે રોજના ન્યૂઝ હોય એમને ખબર પડે દુનિયામાં શું ચાલી રહ્યું છે, શું નથી ચાલી રહ્યું, બરાબર. એવી રીતે બી જીસી માં શું થઈ રહ્યું છે એના વાસ્તે તમારે રોજની યા તો તમે 10 o'clock ની મીટિંગ અટેન્ડ કરો યા તો તમે તમારા ટીમ મેમ્બર્સથી તમે અપડેટ્સ લો. ઓકે, તો આ એક પરમનન્ટ થઈ ગયું, એક પોસ્ટ મેમ્બર અને જે પર મેન્યુફેક્ચરિંગ. હવે અગર મારું મેન્યુફેક્ચરિંગ છે કઈ ચીજ યા મને ડ્રાયફ્રૂટ આપના ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કરવું છે તો પોસિબિલિટી છે? ઓફકોર્સ, ડેફિનેટલી. એઝ વી સેડ અમે બધાના બિઝનેસને પ્રમોટ કરીએ છીએ. બધા જેટલાના જે બી બિઝનેસ છે બધાનું પ્રમોશન થાય છે. અગર આપણું ડ્રાયફ્રૂટનું બિઝનેસ છે, આપણું ડાયરેક્ટ છે, મેન્યુફેક્ચરિંગ છે, ટાઈઅપ એન્ડ એવરીથિંગ, તમારે બધી નોલેજ છે ડ્રાયફ્રૂટની, અમારે તો કઈ બી નોલેજ નથી ડ્રાયફ્રૂટની. તો આપ हमारे सगली ड्राईफ्रूटની નોલેજ આપશો અને એ નોલેજથી અમારા પાસે એક નવું બિઝનેસ આવી જશે જીસીના પાસે. ડ્રાયફ્રૂટનું એક નવું નોલેજ આવશે, જીસીના મેમ્બર્સ પાસે એક નવું નોલેજ આવશે. એઝ ડ્રાયફ્રૂટ એફએમજીસી આઇટમ છે તો બધાના ઘરમાં લાગે છે. આજે મેં મેન્યુફેક્ચરિંગ આવીને વાત કરું છું, પણ હોઈ શકે મેં સચ્ચું બોલું જુઠ્ઠું બોલું તો એના અંદર કેવી રીતે કોઈ મને પકડી શકશે એમ કે મેં મેન્યુફેક્ચરિંગમાં કરી લ્યો છું, નથી કરી લ્યો, શું છે? મેન્યુફેક્ચરિંગ આપ કરી રહ્યા છો કે આપ લઈ રહ્યા છો એ તો ખબર પડી જશે ને અમારે. એ તો ખબર, એ તો કોઈને બી સમજ પડી જશે કે આપ શું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છો કે આપ ડાયરેક્ટ મેન્યુફેક્ચરરના પાસેથી લઈ રહ્યા છો. ધેટ એનીવન કેન મેક આઉટ, રાઈટ. તો સાફ ખબર પડી જશે, એમાં કોઈ આ નથી, બરાબર.
અને બટ તમારા જે જીસી એક ફાઉન્ડર વખત છે knowledge એટલું આપો એટલું તો કેપેસિટી છે? જીસી ફાઉન્ડર જે છે એનું કઈ કેપેસિટી છે કે એમને સગળી નોલેજ છે, નથી નોલેજ કે શું છે? એ તમે આવશો, તમે એમના સાથે વાત કરશો તો તમારે મને કઈ કહેવાની જરૂરત નથી કે એમની કેપેસિટી શું છે. ઓકે આપની જ્યાં સોચ ખતમ થાય છે એમની સોચમાં શરૂ થાય છે. ઓકે એ એટલું દૂરનું સોચી લેશે જે આપણે વિચારી બી નથી શકતા, સોચી બી નથી શકતા. ઓકે એટલું જ એટલે એનાથી આગળ ઓકે એટલે ઘણું સારું છે એમનું. yes. એ એમનું પોતે વિઝન ઘણા આખું છે, કોઈ ગેજ નથી કરી શકતું. એમનું જે વિઝન છે, એમનું જે થિંકિંગ છે, એ કોઈ બી ગેજ નથી કરી શકતું. નો વન કેન ગેજ. ઓકે તો આ જીસી નું ગ્રુપ છે એટલે ઘણું સારું છે, આમ બેનિફિટ્સ બી ઘણા છે, તો જોઈન કરવું જોઈએ. અને રાઈટ. કરવાલાનું ઘણું એક સારું મિશન છે. બીજા આપનું મેં જોયું કે આપ યુટ્યુબ પર આવેલા છે 3 થી 4 વાર, તો આપને બેનિફિટ બી થયું આપે કીધું. તો એટલે યુટ્યુબ પર કેવી રીતે લાવે છે અને શું એનો મિનિંગ શું છે મને સમજમાં ના આવ્યું, એટલે મેં યુટ્યુબ પર આવી શકું? हाँ डेफिनेटली अगर आप अनपेड में सिर्फ आप डिसाइड કરી દો છો કે આપને જીસી ગ્રુપ જોઈન કરવું છે, રાઈટ, અને આપ પેડ મેમ્બર બની જાઓ છો. અગર આપ પેડ મેમ્બર બની જાઓ છો અને આપ લાઈવ આવવાને તૈયાર છો તો જીસી બિઝનેસ તમારે લાઈવ આવવાની ઓપોર્ચ્યુનિટી આપશે, જ્યાં તમે તમારા બિઝનેસનું ઇન્ટ્રોડક્શન પણ આપી શકો છો. તમે શું કરો છો, કાશી કરો છો, તમે તમારું ફૂલ ઇન્ટ્રોડક્શન આપો, બરાબર. ઓકે તો તમારું એ બિઝનેસનું પ્રમોશન થઈ જશે અને ફૂલ જીસી ટીમ આ તમારું જે લાઈવ છે, તમે ઇન્સ્ટાગ્રામના ઉપર લાઈવ આવશો, એ યુટ્યુબના ઉપર અપલોડ થઈ જશે અને આ તમારો યુટ્યુબનો વિડીયો આખી જીસી ટીમ એડવર્ટાઇઝ કરશે. ખાલી તમે તો તમારો વિડીયો એડવર્ટાઇઝ કરવાના જ છો તમારા કોન્ટેક્ટ્સના, રાઈટ, બટ આખી જીસી ટીમ તમારો વિડીયોની એડવર્ટાઇઝિંગ કરશે. તમે પણ સોચી આમ શું શકો કામ કરશે આખી જીસી ટીમ? જીસી ટીમને શું બેનિફિટ મળશે? જીસી ટીમને કઈ બેનિફિટ નહીં મળે. એક ઓકે હેલ્પિંગ હેન્ડ છે. એ જીસી નો રૂલ છે, જીસી નો બેસિક કોન્સેપ્ટ છે, શેરિંગ ઇઝ કેરિંગ. હા, એ 5 રૂલ શું છે એક્ઝેક્ટલી? 5 થોડો એક એક્ઝામ્પલ આપશો? 5 રૂલ એમ છે કે ફર્સ્ટ ઇઝ ટ્રસ્ટ એન્ડ રિલેશનશિપ, ઓકે રાઈટ. અગર ઇટ ઇઝ ઓલ બેસ્ડ ઓન ટ્રસ્ટ એન્ડ રિલેશનશિપ. પછી છે પોઝિટિવ માઇન્ડસેટ એન્ડ એટલે સજેશન પૂરું ઓફ, બિઝનેસ ટ્રસ્ટ એન્ડ રિલેશન પર ચાલે છે એમ કહેવાય? કહેવાય, ઓફકોર્સ કહેવાય. તમારે અગર ટ્રસ્ટ નહીં હોય, તમારા માઇન્ડમાં નેગેટિવ થોટ્સ આવા કરશે કે ના ભાઈ મેં આ બિઝનેસ સ્ટાર્ટ કરીશ તો આ મેન્યુફેક્ચરર મારા સાથે ધોખો કરી દીધો તો, મારું બિઝનેસ ના ચાલુ તો, મારું પ્રોફિટ ના થયું તો ના 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 અંદર તો તમે કોઈ દિવસ પહેલો કદમ જ નહીં ઉઠાવી શકો. તમે બિઝનેસ નો કદમ ફર્સ્ટ સ્ટેપ કેમ ઉઠાવશો? તમારે તો કમ્પલસરી ટ્રસ્ટ કરવું જ પડશે. યુ વિલ હેવ ટુ ટ્રસ્ટ. ટ્રસ્ટ હશે તો જ, એમ નથી કહેતી કે ધોખો નહીં થાય. કોઈ એક્ઝામ્પલ આપશો મને સમજ પડે? ટ્રસ્ટ એન્ડ રિલેશન પર ટ્રસ્ટ એન્ડ રિલેશનશિપ તમે બેસ્ટ એક્ઝામ્પલ તો એમ જ કહીશ કે મેં અઝીઝભાઈના ઉપર જે જીસી ફાઉન્ડર છે એના ઉપર ટ્રસ્ટ કરું અને આજે મેં આ મુકામના ઉપર બેસી છું. જ્યારે ઓકે જીસી ગ્રુપને જોઈન કરું તો મને બી હતું કે વાય ઇઝ હી ડુઈંગ સો મચ એવરીથિંગ, શું કામ કરી ઓકે રહ્યા છે, તો શું બેનિફિટ છે, બરાબર. રાઈટ એક ટ્રસ્ટ વધતું ગયું મને એમના ઉપર અને ઓકે એક ટ્રસ્ટના બદોલત આજે મેં અહીંયા બેસી છું. That is the biggest example I can give. ઓકે એક ટ્રસ્ટ હતું તો પછી રિલેશનશિપ બી આગળ વધ્યું, રિલેશનશિપ ગ્રો થયું, બિઝનેસ ગ્રો થયું. તો એવરીથિંગ ડિપેન્ડ્સ અપોન ટ્રસ્ટ એન્ડ રિલેશનશિપ. ઓકે ને બીજું શું કીધું આપે? સેકન્ડ પોઈન્ટ છે પોઝિટિવ માઇન્ડસેટ. ઓકે જે બી વસ્તુ આપ જે બી બિઝનેસ કરી રહ્યા છો એક પોઝિટિવ માઇન્ડસેટ લઈને સ્ટાર્ટ કરો. નેગેટિવિટી ના લાવો. નેગેટિવિટી અગર આવે બી છે તો એનું સોલ્યુશન ને ફાઇન્ડ આઉટ કરો. બીકોઝ નેગેટિવ થોટ્સ આવશે તો તમારા સાથે નેગેટિવ જ થવાનું છે. એ જીસી ગ્રુપના કોઈ સમજાવશે એ ચીજ કે નહીં સમજાવે? કોણ એટલે મને વધારે આમ સોલ્યુશન નહીં મિલતા, નેગેટિવ માઇન્ડસેટ ઘણું છે મારું એમ. તમારે અગર તમારો નેગેટિવ માઇન્ડસેટ છે તો તમારે શું પ્રોબ્લેમ આવી રહી છે, તમે જીસી ના અંદર બધા ગ્રુપના મેમ્બર્સના સામે ડિસ્કશન થશે. બધા મેમ્બર્સ તમારે સલાહ આપશે. જેને એક્ઝામ્પલ કે હવે મેં એક આંબુ કે બદામ હર ઘરમાં લાગે છે, રાઈટ?
ને ઘરમાં બદામ તો લાગે જ છે એક ચીજ, અને કઈ ના કઈ રિલેટેડ બદામ લાગે જ છે. બીજું કે જાગવાની રાતે अपने હર એક ઘરના અંદર એવું કોઈ ઘર નહીં હોય જ્યાં ડ્રાયફ્રૂટ ને ચોકલેટ્સ નહીં આવતા, રાઈટ? બટ મને ઓર્ડર્સ 20 ઘરના જ આવે છે એમ, જે છે એક્સેસ વધી નથી રહ્યા. અને જે બાય કરી રહ્યું છે મારા એના એ લોકો બાય કર્યું છે, બીજાને મેં કહેવા જાઉં છું તો એમ કે મેં કાં વાત કરું, નહીં નેગેટિવ સોચી લેશે કે આ એવી રીતે મારી થિંકિંગ છે. હા, એ જ તમારી થિંકિંગ છે કે મેં એના સાથે વાત કરીશ તો મારા બારામાં શું સોચશે, બરાબર? એ થિંકિંગ ને તમારી હટાવવાની છે. તમે વાત કરી લો, તમે જ્યાં સુધી તમારા બિઝનેસના બારામાં કહો નહીં તો સામેવાળાને ખબર નહીં પડે. એના આગળ સામેવાળાને જે બી સોચવું હોય સોચવા દો. કામ કામ છે, આપણે આપણું કામ કરી રહ્યા છે ને કોઈ બી કામ નાનું નથી. નો વર્ક ઇઝ સ્મોલ, બરાબર? આપણે તો બિઝનેસ કરવાનું જ છે. જ્યાં સુધી આપણે આપણા બિઝનેસના બારામાં વાત નહીં કરીએ તો સામેવાળાને એ વસ્તુ ખબર નહીં પડે. એટલે પછી સામેવાળાને જે સોચવું હોય એ સોચવું. જે વાત સમજમાં આવશે તો ડેફિનેટલી તમારા પાસે સિવાય કરશે. વાત સમજમાં નહીં આવે તો જવા દો, તમારા વસ્તે આટલો જ નહીં એમ સોચી લો. એના બદલે બીજું કોઈ આવશે, someone else will come. So you will have to take the first step. તમારે તો આગળ પગલું ભરવું જ પડશે, બરાબર? ઓકે, તો બધી વસ્તુના સોલ્યુશન નીકળશે. તમે જીસીના અંદર આવશો ને મેઇનલી શું છે પ્રોબ્લેમ કે પ્રાઇસ અને ક્વોલિટી બે ચીજ પર જ અટકે છે. આમ બીજું તો હોતું નહીં વધારે, બટ મારો પ્રાઇસ સાહેબ છે કોઈને વધારે લાગતો હોય યા એ બી છે તો મને શું એનો સોલ્યુશન મળે કે ભાઈ પ્રાઇસ કેવી રીતે મેં કમ કરું, શું ચીજથી મેં આગળ વધું, તો એ મને ઈ હેલ્પ મળશે. એ બધું હેલ્પ મળશે. તમારે બધું સ્ટડી કરવામાં આવશે કે તમે ડ્રાયફ્રૂટ કઈ બાજુથી લઈ રહ્યા છો, પહેલી વાર તો ફ્રોમ વેર યુ આર ટેકિંગ ઇટ, શું એ સોર્સ બરાબર છે કે નહીં. અગર સોર્સ બરાબર નથી તો તમારે કરેક્ટ સોર્સ બતાવવામાં આવશે. કરેક્ટ સોર્સ કેવી રીતે ખબર પડશે? આમ કરેક્ટ સોર્સ એ કરેક્ટ સોર્સ સ્ટડી કરશે, જીસીની ટીમ સ્ટડી કરશે. જીસીની ટીમ સ્ટડી કરશે, અઝીઝભાઈ સ્ટડી કરશે. યુ વિલ ફાઇન્ડ આઉટ કે બધા મળીને ફાઇન્ડ આઉટ કરશે. ગ્રુપ ડિસ્કશન એના એ ધેટ ઇઝ વોટ ઇઝ 10 o'clock મીટિંગ ઇઝ ફોર. જ્યાં ડિસ્કશન્સ થાય છે બધા, ડિસ્કશન્સ થશે, બધાના ઓપિનિયન લેવામાં આવશે, સ્ટડી કરવામાં આવશે, તો એનો હલ અને એનો ઉપાય મળી જ જાય છે. કઈ બી વસ્તુ હલ અને ઉપાય મળી જ જાય છે. કેમ કે કોઈને બધા અલગ અલગ સેક્ટરથી આવેલા છે, બધા અલગ અલગ સેક્ટરથી જોઈન થયેલા છે. તો બધાના પાસે અલગ અલગ ટાઈપની નોલેજ છે. અમારા પાસે જીસી ટીમના, જીસી ટીમ એટલી મોટી છે કે બધાના પાસે અલગ અલગ ટાઈપની નોલેજ છે. કઈ ને કઈ વચ્ચે સોલ્યુશન આવી જ જશે. there is no doubt in that. ઓકે, એનાથી તમારે ડેફિનેટલી ફરક પડશે. ને થર્ડ પોઈન્ટ શું છે? તો તમારે પ્રાઇસિંગમાં ફરક થશે, તમારે ઓટોમેટિક ખબર પડશે. ઓકે, થર્ડ પોઈન્ટ ઇઝ લક, નસીબ. નસીબ તો જે છે આપણું લખેલું છે, અને અગર નસીબમાં આપણા 1 રૂપિયો લખેલો હશે તો આપણે 1 રૂપિયો જ મળવાનો છે. આપણા રોજીમાં અગર 100 રૂપિયા લખેલા હશે તો 100 રૂપિયા જ મળવાના છે. પણ આપણે મહેનત પૂરી કરવાની છે, નસીબમાં પણ છોડી બી નથી દેવાનું કે હા મને રૂપિયો મળવાનો હશે તો મને ચલો ને આજે પૈસા જ મને ઘરમાં રૂપિયો મળી જશે, યા પૈસા જ ઘરમાં 100 રૂપિયા મળી જશે. મહેનત તો આપણે કરવાની છે, અને આપણી રોજી ના નસીબનું જે રોજી લખેલી છે એ આપણે મળીને જ રહેશે, બરાબર? આપણે ના પૂરતી રોજી કાપવાની છે ના કઈ કરવાનું છે. બરાબર. એના પછી છે ટાઈમ ઇઝ મની. ટાઈમ મેનેજમેન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એક મિનિટ આપણો ઇમ્પોર્ટન્ટ છે, તો એને કેવી રીતે યુઝ કરવાનું છે, એને કેવી રીતે યુટિલાઇઝ કરવાનું છે, કરેક્ટ વેમાં, કરેક્ટ મેથડ, તાકે આપણું કામ બરાબર થાય અને આપણે હાર્ડ વર્ક ની સ્માર્ટ વર્ક કરવાનું છે. આપણું વર્ક સ્માર્ટ. ટાઈમ ઇઝ મની. અને ફિફ્થ પોઈન્ટ છે શેરિંગ ઇઝ કેરિંગ. શેરિંગ ઇઝ કેરિંગમાં જે વાત આવે છે, આપણે આપણા બિઝનેસની વાત એકબીજાના સાથે કરવી પડશે, તો જ લોકોને ખબર પડશે. જ્યાં સુધી આપણે એકબીજાના સાથે આપણું શેરિંગ નહીં કરીએ બિઝનેસ, જે બી બીજું હોય, હવે આપણે કોઈ બાજુ ફરવા ગયા ફ્રેન્ડ્સના સાથે તો આપણે બધા ટાઈપનું આપણે મેં આ દુકાનમાં ગયો તો માસી મેં કપડા બાય કરા, કપડાની ક્વોલિટી બધું બાય નતું, ઊભી જાજે માં બાય કરાવવા. એ તમે દુકાનનું શેરિંગ કરવું તો એનો બેનિફિટ એ
બી આપને મળો. ઓકે. આપને શું કઈ બેનિફિટ મળશે? આપણે તો કઈ બેનિફિટ નથી મળવાનું. તમે એ દુકાનની તમે વખાણ કરી દીધી તો બેનિફિટ આપને મળવાનું નથી, અને એના બદલા અગર તમે એ શેરિંગ કરી દેશો કે તમે શું બિઝનેસ કરી રહ્યા છો અને એનાથી તમારા ફ્રેન્ડનું તમે શું ફાયદો કરાવી શકો છો, તો એનું તમારે બેનિફિટ ડેફિનેટલી મળશે. અને સામેવાળાને ખબર પડશે. જેમ અગર ટિકિટ બુકિંગ કરી રહી છું, તમે મારા ફ્રેન્ડને કહીશ કે જો ભાઈ તને કઈ જવું હોય તો મને કહેજે, મેં ટિકિટ બુકિંગ કરી આપીશ, અને તું ફિકર ના કરજે, તારી કન્ફર્મ સીટ્સ મેં કરાવીને આપીશ તને. એમાં ઘણો ફરક પડી જશે. રાઈટ. એ કહેવાના વસ્તે ઘણો ફરક પડી જાય, કેમ કે એને તો સપનામાં આવવાનું નથી કે મેં આ વાળું કરી રહી છું, તો હમણાં નવું સ્ટાર્ટ કરવું છે. કોઈ બધાને તો એમ જ ખબર છે કે મેં શું કરી રહી છું, બીટ્સની આઈટમ કરી રહી છું, બીટ્સની આઈટમ બનાવું છું. કોઈને નહીં, વચમાં મેં એમ સોચું કે મેં આપણે સારું કામ કરું, કે હવે કોઈ મારા બાજુમાં રહી છે, ઓકે, તો મેં એને પૂછું જઈને કે આપનું બિઝનેસ શું છે? તો મને એ શું પૂછું કે તારું બિઝનેસ શું છે પહેલા એ બતાવો, બરાબર? કે મારું છોડ, આપનું શું છે એમ. તો મને એમ રિયલાઇઝ થયું કે મેં સામનેથી પૂછું તો એ કીધું કે આપનું શું છે પહેલા એ બતાવો, રાઈટ? પછી મેં મારું બતાવું. તો એટલે એમ છે કે પહેલા મેં એકલે પૂછું, કેમ કે એમને એડવર્ટાઇઝમેન્ટ કરી શકું કે જે બી કહેવાય, મારા એક્સેસ ટાઈમ બચે તો એ મારું એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે એના મારા પહેલા એમ. રાઈટ. તમને તમારે તમારા નેબરનું બી બિઝનેસ ખબર પડશે, તો એનાથી અગર તમારે ફાયદો થતો હશે તો તમારે બી ફાયદો થશે, અને તમે બી પછી એ બી એના અંદર બી જિજ્ઞાસા કે પેલા આ મને પૂછું તો મેં બી એને પૂછું કે તું શું કરે છે. તો બંનેનું એકબીજાનું શેરિંગ થશે અને બંને એકબીજાને હેલ્પ કરી શકે છે. બોથ કેન હેલ્પ ઈચ અધર. ઓકે. So that is the share. These are the 5 basic concepts જેના ઉપર GC business based છે. GC business is based on. These are the 5 basic concepts. એટલે જીસી માં આવવા બાદ મને આ 5 રૂલ્સ બી ખબર પડશે. જીસી માં આવવા બાદ મને પોસ્ટ મેસેજ બી મળશે. જીસી માં આવવા બાદ મને નવા બિઝનેસીસ બી મળશે. મને જે ટાઈપનું બિઝનેસીસ જોતું હશે એ કરવા મળશે. અને ઘણી બધી ચીજોના બેનિફિટ્સ છે. બટ અગર મેં મીટિંગ અટેન્ડ કરું ને મેં સાંભળું અને આગળ વધું તો મારા માટે બેસ્ટ છે. કેમ કે આજે મારા પાસે કઈ જ નથી એમ કે મેં જે કરી રહ્યો છું એ ઇનફ નથી. અને આ તો ઘરો ઘર જઈને બતાવેલા છે એમ. જી. એટલે ઓનલાઈન પર ઘરો ઘર જઈને બતાવેલા છે કે અગર આપને બિઝનેસ કરવું હોય તો આપ અમારા સાથે જોઈન થાઓ. રાઈટ. આ તો તમારે હવે તો કોવિડ તો બધા ઓનલાઈન જ આવી ગયા છે. ઓનલાઈન શોપ લેવું એક હમણાં પોસિબલ નથી, કોઈ સોચી નથી શકતું. દુકાન કરીને બેસવું એના આગળ પછી તમે દુકાન કરો છો તો તમારે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. ઓવરહેડ્સ હોય છે, એના અંદર રેન્ટ હોય છે, તમારું એટલું બધું એક્સપેન્ડિચર થઈ જાય છે. તમે ફ્રી ઓફ કોસ્ટ સ્ટાર્ટ કરી શકો છો. there is no investment required over here. એટલા બધા તમે અગર તમે શોપ લઈને એટલા બધા બિઝનેસ સ્ટાર્ટ કરવાનું સોચો, તમારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ છે ઇમેજિન કરી શકો. અગર મેં આજે એટલું બધું બિઝનેસ કરી રહી છું તો મેં બધું વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છું, ઝીરો ઇન્વેસ્ટમેન્ટ. પણ મને તાજુબ થયેલું છે કે એટલા બધા બિઝનેસીસ કેવી રીતે આયા, મેન્યુફેક્ચરિંગ સાથે ટાઈપ કેવી રીતે કરવું, એટલે હજી મને થોડું સોચમાં પડ્યું. તો તમે સોચમાં જ પાછો જ્યાં સુધી તમે જીસી બિઝનેસમાં નહીં આવો ત્યાં સુધી તમે સોચતા જ રહેશો. બીજું કઈ કરતો કે મે બી નહોતી એટલું બધું, એટલા બધા બિઝનેસ તો મારા પાસે બી નહોતું. મારું ખુદનું બિઝનેસ હતું બસ, એના અલાવા તો મારા પાસે બીજું કઈ બી નહોતું. આ તો જીસી બિઝનેસમાં આવવા પછી જ મને એટલા બધા બિઝનેસમાં એક ઝીરો ઇન્વેસ્ટમેન્ટ ના ઉપર. Zero investment we are doing so much business. Zero investment પર તમે એટલા બધા day one on day one you can get all the businesses. બરાબર છે. તમે સમજો છો, શીખો છો, જેમ કરવાનું છે એના પર અમલ કરો છો. And we were on the point કે GC why will GC advertise your YouTube? તમારો વિડિયો શું કામ એડવર્ટાઇઝ કરશે? બરાબર. તો જેમ બધા એકબીજાના વાસ્તે એડવર્ટાઇઝ કરે છે, જીસી પ્લેટફોર્મ આપે, જીસી કહે છે કે અગર તમે મેમ્બર છો, પેડ મેમ્બર છો તો તમારા બિઝનેસનું પ્રમોશન થશે. જીસીનો મકસદ શું છે
કે હોમ બિઝનેસ ને બધાના બિઝનેસ ને જે બી ટાઈપનો બિઝનેસ હોય એનું પ્રમોશન કરો. That is what GC is doing. કેમ કે ફર્સ્ટ પ્રોજેક્ટ કરવાલા છે એટલે એવું નથી કે ફર્સ્ટ પ્રોજેક્ટ કરવાલા છે એના વાસ્તે. That is not the thing. નહીં પણ થોડું શેર જાય છે કરબલામાં. ના, એમાં કરબલામાં શેર કોઈ બી નથી જતું ને તમારું પ્રમોશન ફ્રી ઓફ કોસ્ટ થાય છે, એનો કોઈ કોસ્ટ નથી લાગ્યું GC. હા પણ એક ચીજ થાય છે કે આપણા પાસે કઈ ઇન્કમ નથી તો આપ એટલું કમાઈ શકો એમ. હા, આપણા પાસે ઇન્કમ નથી તો આપ એટલું કમાઈ શકો છો. તમારું પ્રમોશન તો ફ્રી ઓફ કોસ્ટ જ થઈ રહ્યું છે. No one is charging you for that. તમારી બસ મંથલી પેકેજ 53 રૂપીસ ભરી રહ્યા છો. That is that. એના અંદર બધું તમારે મળી રહ્યું છે. બરાબર? હજી થોડું એક્સપ્લેન કરશો યુટ્યુબ ના બારામાં કે એક્ઝેક્ટલી છે શું, YouTube કે યુટ્યુબ ના બેનિફિટ શું છે? YouTube ના બેનિફિટ એ છે કે it can reach worldwide. બધા પ્લેટફોર્મ્સ ની રીચ વર્લ્ડવાઇડ જ છે. ફેસબુક લઈ લો, ઇન્સ્ટાગ્રામ લઈ લો, કઈ બી લઈ લો. એવી રીતે યુટ્યુબ ની બી રીચ વર્લ્ડવાઇડ છે. યુટ્યુબમાં લોકો તમારે ઇન્ટરેક્શન કરતા જોઈ છે. ફેસબુક પર તમે બનાવના પિક્સ નાખી દેશો, ઇન્સ્ટાગ્રામ પર તમે બનાવના પિક્સ નાખી દેશો, અને ત્યાં તમે અગર લાઈવ સેશન થાય છે તો તમે લાવશો, એની ક્વોલિટી બતાવશો, એના બારામાં હજી ડીપ નોલેજ આપશો કે ભાઈ આ શું વસ્તુ છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વેરાયટીઝ ઓફ બદામ જે આવે છે મારા હિસાબથી ઘણા બધા ટાઈપ્સના આવે છે, રાઈટ? તો તમે ઈચ એન્ડ એવરી બદામનું ડિફરન્સ આપશો કે ભાઈ આ લેશો તો તમારે શું બેનિફિટ થશે, આ લેશો તો શું બેનિફિટ થશે, આ ડ્રાયફ્રૂટનું તમારે શું બેનિફિટ થશે, તમે લાઈવ એનું બતાવશો, એના બારામાં સમજાવશો તો લોકોને સમજ પડશે. ખાલી માર્કેટમાં આપણે તો લઈ લઈએ છીએ, આપણે તો બાય કરી લઈએ છીએ કે ચાલ એનો યાદો રેટ હા એટલે બહુ મોટો બેનિફિટ છે એમ છે કે યુટ્યુબ પર મેં લાઈવ આવીને મારી બતાવીશ, પ્રોડક્ટ બતાવીશ, મેં લર્નિંગ નોલેજ આપીશ કે મારાથી બાય કરતો શું બેનિફિટ મળશે, અને ટાઈમ સેવિંગ છે. ટાઈમ સેવિંગ છે કે અગર તમારે અગર કાલે તમે સોચી લો કે તમારું બિઝનેસ ઘણું આગળ વધી ગયું જીસીમાં આવવા પછી, તમે બહુ એકદમ ફેમસ થઈ ગયા કે એકદમ બિઝી થઈ ગયા, તમારા પાસે ટાઈમ જ નથી, તમારે ફોન આવે છે ભાઈ તમે ડ્રાયફ્રૂટનું બિઝનેસ કરો છો, આજે આપણા બદામોના બારામાં મને સમજાવી શકશો? તો તમે શું કહી શકો છો કે ભાઈ મેં તને યુટ્યુબની લિંક ફોરવર્ડ કરું છું, તું જરા એ વિડીયો જોઈ લે, હમણાં મારા પાસે ટાઈમ નથી, મેં બિઝી છું. યુટ્યુબનો વિડીયો જોઈ લે અને બધું નોલેજ મળી જશે એના પાસે. તમે તો ફૂલ નોલેજ આપી દીધું છે યુટ્યુબના અંદર, લાઈવ સેશનના અંદર તમે ફૂલ નોલેજ આપી દીધું છે. તમે તમારો ટાઈમ વેસ્ટ કરાવવા વિધાઉટ વેસ્ટિંગ યોર ટાઈમ, ભલે તમારો સેશન અડધો કલાકનો હોય કે 1 કલાકનો હોય કે 2 કલાકનો હોય, તમારા એવરી ડેના એ અડધો કલાક 1 કલાક બચી ગયું. જેટલા બી તમારા કોલ્સ આવે છે કે ભાઈ મને સમજવું છે કે સુગમ તારા પાસે, સિલાવ તારા પાસે કેટલા વેરાયટી અવેલેબલ છે, શું વેરાયટી તારા પાસે અવેલેબલ છે, તમે કહેશો ભાઈ આ જોઈ લે ને, આ યુટ્યુબની લિંક જોઈ લે, તને વિડીયો ફોરવર્ડ કરું છું, તને બધું ખબર પડી જશે, બધું સમજ પડી જશે. અને આ તમારો ટાઈમ બચાવી રહ્યો છે, પ્લસ જીસી ની ટીમ તમારું પ્રમોશન કરી રહી છે, એ અલગ છે. હા કેમ કે અગર વિડીયો બી હોય છે તો આપણા મોબાઈલમાં એકલો કલાકનો વિડીયો ઘણું એમબી આ કરી નાખે છે અને ઘણું તમે એટલું તમે કેટલું બોલી રહેશો તમારા બિઝનેસના બારામાં? આ તમારા સાથે કોઈ ઇન્ટરેક્શન કરતું હશે ને તો હજી વાતો હજી ખબર પડશે, નોલેજ હજી બહાર નીકળશે તમારા. શાયદ તમારે નરેશભાઈ તમારે કોઈ એવા ક્વેશ્ચન્સ પૂછી લે, શાયદ તમારા દિમાગમાં કે ના આવે કે તમે એ વસ્તુ તમે બહુ વિડીયો નાખો, આપણે એટલું કેટલું બોલ અને તમારા સાથે ક્વેશ્ચન આન્સર્સ થતા હશે તો એનાથી વધારે નોલેજ બી આપણે આપી શકીએ છીએ સામેવાળા ઓડિયન્સ કરતા, હજી વધારે નોલેજ આપી શકીએ છીએ. એનાથી ઘણી બધી વાતો બહાર આવે છે, ઘણી બધી વાતો બહાર આવી જાય છે, જે નોલેજ આપણે શેર કરી શકીએ છીએ. તો આ યુટ્યુબ નું થઈ ગયું. હજી જીસી પાસે જે મેઇન પ્રોજેક્ટ છે એના અંદર બેનિફિટ શું છે, એટલે કોઈ મને પૂછે કે એવું કઈ હોય તો આપ કહેશો? જીસીનું મેઇન મેન્યુફેક્ચરિંગ છે હમણાં તો રેડા સ્ટિચિંગ, સ્પોર્ટ્સવેર રેડા, ગિલાફ છે એન્ડ કોકિંગ છે, રાઈટ? તો એ જે બી વસ્તુ થઈ રહ્યું છે એ ટીમના અંદર જે ટીમ હેડ કરી રહ્યા છે, રેડા સ્ટિચિંગનું જે ટીમ હેડ છે એ લોકો અલગ છે, ટોપી મેકિંગનું ટીમ હેડ છે એ લોકો અલગ છે, એ લોકોના ગાઈડન્સના અંદર એ લોકોની આખી ટીમ બને છે અને પ્રોપર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સના સાથે એ બધી વસ્તુ બનાવવામાં આવે છે. એમ નહીં કે જેને જેમ બનાવવી હોય બનાવી દીધી ટોપી, એ રીતે નથી.
ઘરનું રો મટીરિયલ ટોપીનું જે ધાગો છે, કસબ છે, કસી લેવાનું છે, બધા લોકો એક જ બાજુથી લેશે, તાકી ટોપીની ક્વોલિટીમાં જરા બી ફરક ના આવે, કસ્ટમરને કોઈ કમ્પ્લેન કરવાનો મોકો ના મળે, અને એ એક જ રેટના ઉપર સેલ થશે. જે જીસી ડિસાઈડ કરશે કે આ રેટમાં બહાર માર્કેટમાં સેલ થવી જોઈએ, તો એ જ રેટમાં બહાર માર્કેટના અંદર સેલ થશે. એનાથી કમ પ્રાઇસમાં યા તો એનાથી હાઈ પ્રાઇસમાં સેલ નહીં. It will be a fixed rate. જીસી નો લોગો લાગી ફિક્સ ડિસ્ટ્રીબ્યુટ થશે. એના અંદર કોઈ ચીટિંગ યા એવું કઈ બી સબબ કરવામાં આવે નહીં. બધાને એક જ ક્વોલિટી અવેલેબલ કરાવવામાં આવશે. એ રીતે જ રીડા સ્ટિચિંગ છે, રીડા મેન્યુફેક્ચરિંગ છે, સ્પોર્ટ્સવેર રીડાનું છે, બધું ફિક્સ રેટમાં જ અવેલેબલ કરાવવામાં આવે છે, તાકી કોઈ બી માર્કેટ તોડી ના શકે. ઓકે, એટલે મને હજી પૂરી અગર નોલેજ જોઈતો હોય તો આપની વિડીયોઝ કેટલી છે યુટ્યુબ પર? ઓલમોસ્ટ બધી જ આવી ગઈ છે શું છે? બધી જ આવી ગઈ છે, ઓલમોસ્ટ બધી વિડીયોઝ આવી ગઈ છે યુટ્યુબના. લાઈવ સેશન્સ તો ઘણા જ થઈ ગયા છે. જે બી હોમ બિઝનેસ ચલાવી રહ્યા છે અને જેના ટાઈઅપ્સ બી છે, બધાના જ લાઈવ સેશન થઈ ગયા છે. જે બિઝનેસની આપને નોલેજ જોઈતી હશે, આપ બસ ખોલીને યુટ્યુબ વિડીયોઝ જોઈ લો, તમને એ બિઝનેસના બારામાં પૂરી નોલેજ મળી જશે. યુ વિલ ગેટ ઓલ ધ નોલેજ. સ્ટાર્ટ કરવું હોય, જે બી સ્ટાર્ટ કરવું હોય, આપને આપ વિડીયો ખોલીને જોઈ લો. હા, પછી એના ડિટેલ્સ પછી મીટિંગમાં આવીને લો. બિઝનેસમાં અંદર મીટિંગમાં આવીને લો. પછી જે બી એટલે મને જીસી જોઈન કરવું પડશે. એકવાર પાછું થોડું મારા દિમાગમાં બેઠું ને, તો જીસી જોઈન કરવા માટે મને અનપેડ ગ્રુપમાં જવાનું છે પહેલા તો, રાઈટ? અનપેડ ના અંદર તારીખ છે 1, 11 અને 21, 3 ડેટ છે, રાઈટ? યસ, 3 ડેટ ના અંદર જ તો જ મને પેડ ગ્રુપમાં લેશે, આ 3 ડેટમાં, રાઈટ? ગ્રુપમાં કે આ દિવસ શું કામ તમારે આપવામાં આવે છે 1, 11 અને 21. તમે સપોઝ ફર્સ્ટ ડે તમે જોઈન, ફર્સ્ટ ઓફ ધી મંથ તમે જોઈન કર્યા અનપેડના અંદર, ઓકે? હવે એ દિવસે તો તમે પેડમાં નહીં આવી શકો, તમારે 11 ડેઝનો ટાઈમ આપવામાં આવે છે, રાઈટ? તો આ 11 ડેઝના અંદર તમે યુટ્યુબના બધા વિડીયોઝ જોઈ લો, સ્ટડી કરો, અને એના અંદર 11 ડેઝમાં કમ્પલસરી તો તાકે તમારે બધા ગ્રુપના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સમજમાં આવી જાય, અને એના પછી તમે 11th ડિસાઈડ કરો કે યસ યુ વોન્ટ ટુ જોઈન ધ જીસી ગ્રુપ, તો તમે 11th પે કરી ને જીસી ના પેડ મેમ્બર્સ ગ્રુપમાં એડ થઈ જાઓ. ધીસ ઇઝ ધ રીઝન કે આ ટાઈમ ગેપ આપવામાં આવ્યો છે. એટલે મને 10 11th એડ દિવસના કરશો અંદર તો વિડીયો જોવાના છે, વિડીયો Yes. જોવાના છે, મને બધું સમજવાનું છે, એના બાદ આ થશે, રાઈટ? રાઈટ, એના પછી સાથ થશે. આમને આમ તમે અનપેડ થી પેડ ગ્રુપમાં ડાયરેક્ટલી જમ્પ નથી કરી શકતા. એની બી એક પ્રોસિડિયર છે જે તમારે પ્રોસિડિયર ફોલો કરવી પડશે. ઓકે. બસ તમે બરાબર માઇન્ડ ડિસાઈડ કર્યો કે હા તમારે એન્ટર થવું છે, શું કામ એન્ટર થવું છે, એક વિઝન લઈને એન્ટર થાવ. બસ એન્ટર થવું છે એના વાસ્તે એન્ટર ના થઈ જાય. બી ક્લિયર તમારું વાય જે છે કે શું કામ તમે એન્ટર થઈ રહ્યા છો. હા, તમે સિરિયસલી કામ કરશો જીસી બિઝનેસના અંદર. ખાલી જીસી ધીસ ઇઝ મેમ્બરશિપ ઇઝ ઓપન ફોર ઓનલી 1053 મેમ્બર્સ. એના પછી આ જીસી ની મેમ્બરશિપ ક્લોઝ કરી દેવામાં આવશે. સો Okay. અમે એવા લોકોને લઈએ છીએ જે કમ્પ્લીટલી સિરિયસ હોય એમના કામના વાસ્તે, એમના બિઝનેસના વાસ્તે સિરિયસ હોય, તો જ એમને લેવામાં આવે છે. નહીં તો ને અગર મને અગર ખાલી પેમેન્ટ કરવું હોય તો મેં રહી શકું ને? પેમેન્ટ કરી દઉં તો ચાલશે એમ? મને હમણાં થોડું સમજવાને ટાઈમ લાગે, યા જે બી XYZ. હા, તમે તમારો ટાઈમ લઈ લો, નો પ્રોબ્લેમ. હા, તમે ડિસાઈડ કરી દીધું તમે જીસી જોઈન કરવું છે, રાઈટ? ચલો તમે 11-10 ડેઝના ગેપમાં મીટિંગ બી અટેન્ડ કરી દીધી, તમે જીસી જોઈન બી કરી દીધું, તમે પેમેન્ટ બી કરી દીધું, તમે બધું જાણી રહ્યા છો, યુ આર સ્ટડિંગ એવરીથિંગ, તમે લર્નિંગ પ્રોસેસમાં છો, રાઈટ? ફોર 2 months યુ આર અંડર અ લર્નિંગ પ્રોસેસ. ઓકે, હવે લર્નિંગ પ્રોસેસમાં બી તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે કયા પેકેજમાં જવાનું છે. એક્ટિવ મેમ્બરના પેકેજમાં જવાનું છે કે પોસ્ટ ગ્રુપના પેકેજમાં જવાનું છે કે મેન્યુફેક્ચરિંગ પેકેજમાં જવાનું છે. એ 10 પેકેજમાં બી તમારે એક પેકેજ ચૂઝ કરવાનો છે વિધિન ધીસ 2
મંથ્સ. ઓકે, તો એ તમે 2 મહિના તમે લર્નિંગ પ્રોસેસના લઈ લો. એનાથી બી વધારે જે લર્નિંગ પ્રોસેસમાં જોઈએ છે તો તમે 153 રૂપીસ પે કરતા રહો till ઓકે. you don't get the full learning knowledge. જ્યાં સુધી તમે મીટિંગ નથી લઈ એટલે લેતા ગ્રુપ 2 મંથ સુધી 150 જ પે કરવાના છે, બટ મેં અગર કઈ બી એક્ટિવ નથી, મીટિંગ અટેન્ડ નહીં કરતો યા કઈ બી મેં ઇનએક્ટિવ થઈ જાઉં છું, તો મને હા 153 પે કરવાના પડશે તો જ મેં રહી શકીશ ગ્રુપમાં, નહીં તો નહીં રહી શકું. હા ના, પેમેન્ટ તો કમ્પલસરી છે તો જ તમે રહી શકશો. એટલે તમે યુ આર ટેકિંગ ઇટ ફોર ગ્રાન્ટેડ, બીજું કઈ નથી. તમે ખાલી 153 એટલે ચાલે સ્મોલ અમાઉન્ટ છે, પે કરી દઉં છું. એક્સક્યુઝ, તો યુ આર ટેકિંગ ઇટ ફોર ગ્રાન્ટેડ. તમે જીસીમાં રહીને બધું નોલેજ તો લઈ રહ્યા છો મે બી, કે શું ચાલી રહ્યું છે જીસી ના અંદર, કેવી રીતે ચાલી રહ્યું છે. તો અને તમે તમે કહેશો કે ના તમારે શીખવું છે તો તમારે રાખવામાં આવશે ને તો તમારે નિકાલવામાં આવી જશે. યુ વિલ બી રિમૂવ ફ્રોમ ધ ગ્રુપ. એકચ્યુઅલી તમે નીકળેલા જ કઈ કોઈ. બી, હા નીકળેલા છે. જે સિરિયસ નથી એ લોકો નીકળી ગયા છે. ઓકે. સિવિયર સ્ટેપ્સ લેવામાં આવે છે. જે સિરિયસ નથી અને બસ હા કે ભાઈ મને રહેવું છે, પેમેન્ટ કરી દીધું છે, હાજરી કઈ અમાઉન્ટ છે, ચલ ને ચાલશે ને, મીટિંગ નહીં અટેન્ડ કરું તો, રિપ્લાયઝ નહીં આપું તો, જવાબ નહીં આપું તો, સો દે આર રિમૂવ ફ્રોમ ઇટ. બીકોઝ એ લોકો સિરિયસ સ્ટેજ નહીં ને અમારે સિરિયસ લોકો જોઈએ છે કામ કરવા વાસ્તે. ત્યાં કોઈ ટાઈમ પાસ નથી થઈ, તો દે આર ઓકે. રિમૂવ ફ્રોમ ઇટ. અને એકવાર તમે ગ્રુપમાં से નીકળી ગયા પછી તમે તમારી મિસ્ટેક રિયલાઇઝ કરો છો કે ના મેં ઘણી મોટી મિસ્ટેક કરી ને હવે મને પાછું જીસી ગ્રુપમાં જોઈન થવું છે, તો એના પછી તમારે 553 રૂપીસ ભરવા પડશે, પે કરવા પડશે. ઓકે. એટલા વધારે? એ જ, હા, that is your fine amount. ઓકે. That is your fine amount. તમારે 553 રૂપીસ પે કરીને જ તમારે પાછું જીસી ગ્રુપમાં લેવામાં આવશે, નહીં તો ઓકે. તમારે લેવામાં નહીં આવે. પણ તો અગર તમે મેં જાણી લીધું બધું કરી નાખું અને મેં કોઈના સાથે ડાયરેક્ટ ટાઈપ કરું છું તો એ બી તો થઈ જાય ને, કે ના થાય? ડાયરેક્ટ નહીં થાય, કરે જ નહીં ને. કોઈ બી મેન્યુફેક્ચરર તમારા સાથે ડાયરેક્ટ ટાઈપ કરે છે. તમે નહીં કર કે. જીસીમાં રહેશો તો જ નહીં કરે. એ જીસી નો રૂલ છે. અમે જીસી મેન્યુફેક્ચરર્સ બહાર કોઈના સાથે ટાઈપ કરતા નથી. જે જીસી મેમ્બર્સને બેનિફિટ મળે છે એ નોન જીસી મેમ્બર્સને અમે બેનિફિટ નથી આપતા. વી ડોન્ટ ગિવ ધ બેનિફિટ ટુ ધોઝ નોન જીસી મેમ્બર્સ. બટ અગર મેં તમારે એક બિઝનેસ જીસીમાં કરી રહ્યો રહીએ છું, છે. મેન્યુફેક્ચર ને બેનિફિટ છે, તો એ લોકો તો ટાઈપ કરશે જ ને મારા સાથે. મારા સાથે શું કામ નહીં કરે? નહીં કરે, એ મેન્યુફેક્ચરર્સ નહીં કરે. જીસી ના સાથે અન્ડરસ્ટેન્ડિંગ છે. ઓકે. That એટલે understanding is there between the manufacturer and the GC group. ઓકે, એટલે મને બધા બાજુથી રિમૂવ કરવામાં આવી જશે એમ. Exactly. બધા ગ્રુપ્સમાં છે તમારે રિમૂવ કરવામાં આવી જશે. એટલે મેં બિઝનેસ બી ખોઈ નાખીશ ને બધું ખોઈ નાખીશ એમ, બધું રાઈટ? જ ખોટા છો. In short, yes. એટલે મેં વિડીયો જોઈ લઉં, બધું સોચી લઉં કેવો પેકેજ લેવો છે, મેં સિરિયસ છું, પછી આવું અને પછી નીકળું તો 550 ભરવાના છે, એવી રીતે બધું Right. છે. એટલે Exactly. ઓકે. પણ હા, મને તો ગ્રો કરવું છે, મને આગળ બિઝનેસ જોઈએ છે, તો આના જેવો ચાન્સ એક બી નથી એમ. આઈ થિંક સો કે નથી આ હતું. કેમ કે તમે હમણાં જોઈન થઈને નીકળી જશો. હમણાં મારા પાસે 10 બિઝનેસ છે. કાલે તમારા પાસે 20 ને 50 બિઝનેસ બી હોઈ શકે છે. તો તમે આજે ઓકે. 10 બિઝનેસ લઈને 10 બિઝનેસની નોલેજ લઈને નીકળી જાઓ છો તો તમારું લોસ કોનું થવાનું છે? જીસી ને તો કઈ બી લોસ નથી થવાનું. તમે નીકળી જશો, લોસ તો ઇનડાયરેક્ટલી તમારો જ થવાનો છે. રાઈટ. આજે 10 બિઝનેસ ના ભલે તમારે કોન્ટેક્ટ નંબર્સ ને બધું મળી ગયું, કાલે 20 ને 50 બિઝનેસ ના નહીં મળે તમારે કોન્ટેક્ટ નંબર્સ. રાઈટ. જીસી તો ગ્રો થઈ રહ્યું, ડેલી એવરી ડે બેસિસ ના ઉપર ગ્રો થઈ રહ્યું છે જીસી. બટ એકલા બિઝનેસ આવે જ કે કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય છે એ મને સમજમાં ના આવ્યું. એ સામેથી આવી જાય છે ચાલીને જીસી ના પાસે. ઓકે. જીસી એટલું ફેમસ થઈ ગયું છે, જીસી એટલું ગ્રો થઈ રહ્યું છે, તો જ મેન્યુફેક્ચરિંગ સામેથી આવીને અમારા સાથે ટાઈઅપ કરવાને રેડી થાય છે. ઓકે. જીસી નું પોટેન્શિયલ જોઈને, જીસી માં એટલું પોટેન્શિયલ છે કે મેન્યુફેક્ચરર સામેથી આવી રહ્યા છે અને અમારા સાથે ટાઈઅપ કરી રહ્યા છે. જીસી માં ઓકે. પોટેન્શિયલ ના હોતે તો આવતે જ ના એટલા બધા બિઝનેસ અમારા પાસે. રાઈટ.
એટલે જોઈ લીધું કે આપના માટે ઘણો એક મોટો પ્લેટફોર્મ છે અને કરબલાનો જે પ્રોજેક્ટ છે એ ઘણો બરકતી પ્રોજેક્ટ છે. એના યસ એ એક ઋષિના અંદર છે તો સૌથી મોટી બરકત છે એમ મેં સમજુ રાઈટ છું. અને યુટ્યુબ નું બી ઘણું મોટું પ્લેટફોર્મ આપી રહ્યા છે. એકવાર લાઈવ આવીને આમને સામને બધું જાણીને એટલા બધા ગ્રુપ્સ જાણીને આપી રહ્યા છે, બધું કરી રહ્યા છે ને અને એટલા બધા લાઈવ તો બેનિફિટ અગર આઈ થિંક સો. યસ યુટ્યુબમાં લાઈવ આવવાનો ચાન્સ મળે, તમે પેડ ગ્રુપમાં આવી ગયા તો તમારે એક વાર તો લાઈવ આવવાનો ચાન્સ મળી જાય છે. પણ તમે અગર પરમનન્ટ મેમ્બર બની જાઓ છો, ફુલ્લી એક્ટિવ છો, તો તમારે અનલિમિટેડ તમે લાઈવ આવી શકો છો યુટ્યુબમાં. ઓકે, એડવર્ટાઇઝમેન્ટ બી That is કરી શકું one છું. benefit. એડવર્ટાઇઝમેન્ટ બી કરી શકો છો, તમારી ઓન તમારા વિડીયોઝ આપી શકો છો, તમે પરમનન્ટ મેમ્બર બની જાઓ છો. You can give ઓકે your own videos, a special playlist will be created for you. તમારા બિઝનેસના બારામાં એક અલગથી પ્લેલિસ્ટ ક્રિએટ કરવામાં આવશે જીસી બિઝનેસના અંદર. તો કોઈને તમારા બિઝનેસનું નામ બી ખાલી સર્ચ મારશે યુટ્યુબના ઉપર તો તમારું બિઝનેસ આખું એમના સામે આવી જશે જીસી બિઝનેસ ચેનલના અંદર. પણ એ એકલો બી તો કરી શકું છું. કરો, ઓકે નો પ્રોબ્લેમ, કરો. જેટલું રીચ જીસી ચેનલનું છે, યુટ્યુબ ચેનલનું છે, તમે શું એકલા ભેગા કરી શકશો એટલા સબસ્ક્રાઇબર્સ? હમણાં જીસી બિઝનેસના પાસે 2 મહિનાના અંદર 1.1K સબસ્ક્રાઇબર્સ છે. ઓકે તમે 2 મહિનામાં 1.1K સબસ્ક્રાઇબર્સ ઉભા કરી શકો છો? નહીં તો that is a difference. નહીં આપના ઓકે એક જણ છે એના તો ખાલી 150 જ છે, એ બી 2 વર્ષમાં. Right. So that is what મેં તમારે કહી રહી છું ને, ડિફરન્સ મેં તમારે બતાવી રહી છું. I'm ઓકે showing you the difference. કે 2 મહિનામાં જીસી બિઝનેસનું 1.1K સબસ્ક્રાઇબર હિટ થઈ ગયું છે યુટ્યુબમાં, પણ ઇટ ઇઝ ગ્રોઈંગ. એવરી ડે ઇટ ઇઝ ગ્રોઈંગ. તમારે લાગતું હોય કે તમે કરી શકતા હોય તો કરો, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ ઇન ધેટ. અમારે ને તો પાછા ખુશી જ મારા પાસે થશે. લાઈવ બી કોણ આવશે? લાઈફ કોણ આવશે તમારા સાથે? ઓકે Right? રાઈટ. ને લાઈવ માટે બી જે છે જીસી ના જે બી છે એ આઈ મિલવું પડશે ને જોવું પડશે કે શું છે કેપેબિલિટી વાત Yes. કરવામાં. રાઈટ ઓકે એ તો એ તમે વાત કોન્ફિડન્સ ની ફિકર ના કરો, તમે વાત કરતા બી શીખી જાશો, બધું કરતા શીખી જાશો, એની તમે ફિકર ના કરો. સો દેટ ટુ બી રેસ્ટ અશ્યોર્ડ, એ તમારા અંદર કોન્ફિડન્સ આવી જ જશે. કેમ કે નહીં, મારું તો બધા કોન્ફિડન્સ ઘણા છે બટ જે લાઈવ આવે છે તો એમનામાં પોટેન્શિયલ છે કે નહીં એ મેં ખાલી પૂછી રહેલો આપને એમ. તમે જીસી ફાઉન્ડર ની વાત કરી રહ્યા છો, અઝીઝભાઈ ની વાત કરી રહ્યા છો. આ જીસી ગ્રુપ કોના વજહથી ઉભું છે? તમે ક્વેશ્ચનિંગ શું કરી રહ્યા છો? ઓકે જીસી ગ્રુપ કોના વજહથી ઉભું છે? એ અજીઝભાઈ ના વજે શું અઝીઝભાઈ. કરે? તો પછી તમે અઝીઝભાઈ ની કેપેસિટીને ક્વેશ્ચનિંગ કરી રહ્યા છો. ઓકે એ છે તો આજે જીસી બિઝનેસ છે, ના હોતે તો જીસી બિઝનેસ ના હોતે આજે. તો તમે તો રોંગ ક્વેશ્ચન કરી દીધો. ઓકે એમની કેપેસિટીને ક્વેશ્ચન કરીને તમે રોંગ ક્વેશ્ચન કરી દીધો. ઓકે આજે ભાજે જીસી બિઝનેસમાં નથી ઇન્વોલ્વ, એ લોકો લાઈવ આવવાને તૈયાર છે જીસી બિઝનેસના અંદર. અમેરિકાથી લાઈવ આવેલા છે, સામે પેમેન્ટ કરીને લાઈવ આવેલા છે. ઓકે પેમેન્ટ કરીને બી લાઈવ લોકો આવવાને તૈયાર છે જીસી બિઝનેસના અંદર. રાઈટ તો કઈ હશે તો જ ને. આમને આમ બરાબર તમે લાઈવ નથી જઈ રહ્યા. રાઈટ રાઈટ રાઈટ. એટલે ઘણું મોટું પ્લેટફોર્મ છે, બસ જોઈન કરવું છે મને. હવે એ જ મારા Yes. પાસે જોઈન થઈને ગ્રોથ જોવું છે મારું કે શું થાય છે શું નહીં એક્ઝેક્ટલી. તો ઓકે Exactly. Right? તો બેન મારું નામ લખી જ દેજો, મને જોઈન થવું જ છે જીસી બિઝનેસમાં. ઓકે, સો મેં તમારું નામ અનપેડ ગ્રુપમાં એડ કરી દઉં છું. તમે ઓકે થોડું સ્ટડી કરી દો ને ઓકે 11th ઓર 21st તમારે જ્યારે બી પેમેન્ટ કરવું હોય તમે પેમેન્ટ કરી ને યુ આર વેલકમ ટુ ધ પેડ ગ્રુપ ઓફ જીસી. જીસીના પેડ ગ્રુપમાં તમારે એન્ટ્રી મળી જશે. રાઈટ? સો આપના ફાટાબેન ઘણું આપનું એટલે થેન્ક યુ કહું છું કે આપે મને એટલું બધું નોલેજ આપી જીસી ગ્રુપના બારામાં, જીસી બિઝનેસના બારામાં. ઘણી એક નોલેજ મિલી ને જે ટાઈમ મેનેજમેન્ટમાં છે કે ટાઈમ ઇઝ મની, તો આપનું જે બી હમણાં 1-1.5 કલાક થયો આપે આપેલો છે મને, તો એ પાછો આપનો તો આવવાનો છે નહીં. આવવાનું સો નથી. રાઈટ. આ ડેટ આ ટાઈમ એ ચાલ્યો ગયો છે.
એ હવે આવશે નહીં આપનો બી, અને મને ઘણી બધી નોલેજ મળી કે જીસી ગ્રુપ શું છે, એક્ઝેક્ટલી શું કરી રહ્યું છે, અને આપસી મેં કોન્ટેક્ટમાં રહીશ કે કઈ બી જાણવું હશે તો મેં આપને કોલ કરી શકું છું, Yes. મેસેજ યા કોલ. યસ ડેફિનેટલી મેસેજ ઓર યુ કેન કોલ મી. તમે મને કઈ રીતે બી કોન્ટેક્ટ કરી શકો છો. Okay. મેં આપની પૂરી હેલ્પ કરીશ. જે બી આપના પ્રોબ્લેમ્સ હશે, ક્વેરીઝ હશે, એને સોલ્વ કરવાની મેં પૂરી કોશિશ કરીશ. ઓકે અને કઈ બી હશે તો અઝીઝભાઈના સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ બી કરાવીશ. તો એમના સાથે બી આપ વાત કરી લેશો તો આપને બી કોન્ફિડન્સ આવી જશે. એમના સાથે વાત કરશો તો એકવાર Okay. તમારે બી ખબર પડી જશે એટલે તમારે બી એક ટ્રસ્ટ આવી જશે. પણ એકવાર આપ એમના સાથે વાત કરી લેશો અઝીઝભાઈના સાથે તો ઇટ વિલ ડેફિનેટલી મેક અ ડિફરન્સ. ઘણો ડિફરન્સ પડશે એમના સાથે વાત કર્યા પછી. જી બેન, તો ઘણું જાણવા મળ્યું. મારા દિમાગમાં બી એટલી બધી નોલેજ નહોતી જીસી બિઝનેસ ના વારામાં, તો આપે ઘણું બધું મને બતાવ્યું ને આગળ બી Yeah. આપ મને ગાઈડ કરશો. હોઈ શકે યસ તો ડેફિનેટલી. આપ યુટ્યુબ પર બી આપનું જે 2-3 વાર લાઈક છે તો એ બધાને મેં કહીશ કે જોજો આ ફાતિમાબેન નું જે કર્યા છે, અને આ શેરિંગ કરતા રહેજો. શેરિંગ. યસ, ઓકે. તો થેન્ક યુ ફાતિમાબેન, ઘણું સારું લાગ્યું. Yes, આપના માટે ઘણી નોલેજ છે જીસી બિઝનેસ ના બારામાં. આપણે બધું પરફેક્ટલી ગાઈડન્સ આપેલા છે. સો Thank you. મારું નામ લખી જ લેજો. ઓકે ઓકે રાઈટ. ઠીક છે. થેન્ક યુ સો ઓકે. મચ. તો બાકી મને ખાલી લોકોને એમ કેવું હતું કે આ જોઈને ઘણી નોલેજ મળશે. આપ લોકો શેર કરજો અને જીસી બિઝનેસ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સો થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. ઓકે ફાતિમાબેન, ઘણું સારું આપે બધું નોલેજ આપવું એક્ઝેક્ટ. ઓકે થેન્ક યુ અઝીઝભાઈ. ઓલ બીકોઝ ઓફ યુ. ને પાછું આપણે ઘણી વાર બધાને આવ્યા સમય આવશું ઇન્શાલ્લાહ. કે જેટલા બી આપનો કોડ છે 001 પરમાનન્ટ, આપનો પછી જે પરમાનન્ટ મેમ્બર્સ આવી તમને એ લોકોને બેનિફિટ શું મિલા, ને આપને કોઈ પર્સનલી બી કોલ કરી શકે છે કે આપને બેનિફિટ મિલા છે, સચ્ચીમાં છે, શું છે, તો આપ એમને ઇન્ક્વાયરી આપી શકો છો. રાઈટ. ડેફિનેટલી. સો ઘણો ટાઈમ થઈ ગયો. આ સેશન સૌથી હાઈએસ્ટ થઈ ગયું એમ સમજો ઓકે. યુટ્યુબ પર. રાઈટ. હા રાઈટ. તમે 8 મહિનાનું હજી બી ઘણો ખજાનો છે અંદર, એ કેશું ધીરે ધીરે. હજી તો ઘણું જી. લિમિટેડ કીધેલું છે. ઓકે. યસ રાઈટ. ઓકે. તો ઓકે બધા જીસી બિઝનેસ મેમ્બર્સ બી આ વિડીયો જરૂર જોજો. બધા એકો એક પોઈન્ટ, એકો એક વાતને જોજો તો આપ લોકોને ખબર પડશે. ઓકે. થેન્ક યુ ફાતિમાબેન. ઓકે. ચાલો પાછા મળીએ. બાય બાય. ખુદા. Use natural products. Let's get back to nature, cause you're worth it. Lay and Aura aromatherapy soaps to protect your skin. Lay and Aura Rose Flower Oil soap contains the essential oil extracted from the petals of various types of roses. It is a powerful antioxidant which helps fight wrinkles and other signs of aging. Lay and Aura Lavender Flower Oil soap has a fresh floral scent of lavender that has a relaxing effect on the body and mind. Lavender oil helps treat acne and restores the skin complexion. I hope you liked the video. Do like, share, subscribe, and follow us on Instagram, WhatsApp, Telegram, and Facebook. Thanks for watching.